નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ રૂટમાં. મિત્રો, આજે સમય ઝડપ અંતરનું લેક્ચર નંબર 3 છે અને આજનું જે ટોપિક જે છે એ સરેરાશ ઝડપ છે. તો ચાલો મિત્રો કન્સેપ્ટ જોઈએ સરેરાશ ઝડપનું. તો મિત્રો નામથી ખબર પડે છે કે સરેરાશ ઝડપ. સરેરાશનું મિનિંગ શું થાય છે તમને ખબર છે? કે કુલ સરવાળો કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા હોય છે કે નહીં? અને ઝડપનો ફોર્મ્યુલા તમને ખબર છે? સ્પીડનો ફોર્મ્યુલા શું હોય છે? તમે કહેશો સર અંતર છેદમાં સમય હોય છે. અંતર છેદમાં સમય. ઠીક છે? તો ખરેખર જે રિયલ ફોર્મ્યુલા છે સરેરાશ ઝડપનું, તો આપણે કંઈક આ રીતે કહી શકીએ છીએ કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર કુલ અંતર છેદમાં કુલ સમય. ઠીક છે ને? જેને ઇંગ્લિશમાં ટોટલ ડિસ્ટન્સ છેદમાં ટોટલ સમય, ટોટલ ટાઈમ આમ કહેવામાં આવે છે. હવેથી મિત્રો હું આને જે છે ને ટીડી અને ટીટી કહીશ. ઠીક છે? તો ખાસ ધ્યાન રાખજો. ઓકે. અને બધા જ જે નોર્મલી જેટલા પણ સર ટીચર છે, એ તમને કહે છે ડાયરેક્ટ કે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કે 2xy છેદમાં x પ્લસ વાય. આ સરેરાશનું ફોર્મ્યુલા છે, સરેરાશ ઝડપનું ફોર્મ્યુલા છે. હે ને? હજી આ ક્યારે યુઝ કરશો તમે? કે જ્યારે તમને બે ઝડપ આપી હોય. ઓકે? જ્યારે બે ઝડપ આપી હોય. ઠીક છે? ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું હોય છે. જેથી આપણે સરેરાશ ઝડપ શોધી શકીએ છીએ. અને જ્યારે 3 ઝડપ આપી દે, 3 ઝડપ, યુઝ્યુઅલી 3 સુધી જ પૂછે છે. ત્યારે શું હશે ફોર્મ્યુલા? કે 3xy ઝેડ છેદમાં xy પ્લસ yz પ્લસ zx હોય છે. પણ આવું કેમ થાય છે મિત્રો? કોઈ રીઝન તો હશે ને? તો ચાલો મિત્રો હવે એ આપણે જાણીએ. શું કન્સેપ્ટ છે, શું રીઝન છે, તેમાં આપણે આવું કરીએ છીએ. તો મિત્રો સરેરાશ ઝડપ જે છે ને, આની અંદર 2 કન્સેપ્ટ હોય છે. કે જ્યારે અંતર અચળ હોય, સમય પછી જ્યારે અંતર અચળ હોય અને બીજું કન્સેપ્ટ છે કે જ્યારે સમય અચળ હોય. સમય અચળ હોય. અચળ થવાનું મીનિંગ કે દરેક જગ્યા અંતર જે છે સમાન છે, આમાં કોઈ ફેરફાર થતું નથી. તેમ વિથ સમયમાં તમે કેટલું પણ અંતર કાપો, સમય તમારું સરખું જ લાગે છે. આને કહેવાય અચળ. સમયમાં કોઈ ફેરફાર ના થાય. ઓકે. તો જ્યારે અંતર અચળ હોય ને, કહેવાનું મીનિંગ એવું છે કે અહીંયા લઈ લઉં છું. આમાં થઈ જશે? ચાલો ટ્રાય કરીએ. એ તો જવું હોય. સી નહીં થાય. ચાલો અહીંયા જુઓ. હમ. જ્યારે અંતર અચળ હોય. અંતર અચળ હોય. મિત્રો આ ધારી લો તમે છો. ઠીક છે? અને તમારે આટલું અંતર કાપવાનું છે. અહીંથી અહીં સુધીનું. આ એ છે અને આ બી છે. અને વચમાં એક અંતર છે સી. આ ટોટલ તમારે અંતર કાપવાનું છે. અને એ થી સી વચ્ચેનો ડિસ્ટન્સ જે છે ને એ ડી છે. સી થી બી સુધીનો જે ડિસ્ટન્સ છે એ ડી છે. ઓકે. અને એ થી સી સુધીમાં જે તમને સમય લાગે છે ને એ ટી1 સમય લાગે છે. અને સી થી બી સુધીમાં તમને જે સમય લાગે છે જવામાં એ ટી2 લાગે છે. કેમ કે સમયમાં ફેરફાર થાય છે. અહીં ડીમાં 1, 2 કેમ ના લખ્યું? કેમ કે અંતર સરખું છે. બંને જગ્યાએ સમાન અંતર આપ્યું છે એટલે. બરાબર? એ ટી1માં અહીં ટી1, ટી2 એટલે લખ્યું છે કેમ કે સમયમાં ફેરફાર થઈ રહ્યું છે. ઓકે. આને હું આ રીતે દર્શાવું છું. અને અહીં જે તમારી ઝડપ જે છે ને એ S1 છે અને અહીં તમારી જે ઝડપ છે એ S2 છે. હવે મિત્રો તમને ફોર્મ્યુલા ખબર છે કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર કુલ અંતર છેદમાં કુલ સમય હોય છે. કુલ સમય હોય છે. હવે અહીં મારે કુલ અંતર શોધવું છે. કુલ અંતર તો ભાઈ મને ખબર છે કે આ ડી છે અને આ ડી છે. એટલે કે ડી પ્લસ ડી લખી દઈશું અહીંયા. બરાબર? હવે કુલ સમય તમારે શોધવાનું હોય તો ટી1 બરાબર ડી છેદમાં S1 લખી શકું છું અહીં. કેમ? કેમ કે આ A થી C નો ડિસ્ટન્સ છે. A થી C નો જે સમય લાગે છે મને, એ ડી છેદમાં S1 લાગે છે. અરે સમયનો ફોર્મ્યુલા શું હોય છે? સમય બરાબર અંતર છેદમાં ઝડપ. એક જ ફોર્મ્યુલા આગળ પાછળ આપણે કરવાનું હોય છે. ફોર્મ્યુલા તો સેમ જ રહેવાનો છે. આમાં કોઈ ચેન્જીસ નથી. બસ એ ફોર્મ્યુલાનો અહીંયા મેં યુઝ કર્યું છે. ઠીક છે? તો ટી1 બરાબર ડી છેદમાં S1. સેમ વિથ અહીં ટી2 બરાબર ડી છેદમાં S2. ઠીક છે? તો અહીં મારે ટી1 પ્લસ ટી2 લખવું છે. આની જગ્યા જે છે ને હું આ લખું છું. કે ડી છેદમાં S1 પ્લસ ડી છેદમાં S2. ઓકે. હવે આને મારે સોલ્વ કરવાનું છે. ચાલો સોલ્વ કરીએ. અહીં ટોટલ સરવાળો 2D થઈ જશે. ડી પ્લસ ડી 2D છેદમાં ડી જે છે ને હું કોમન કાઢી લઉં છું. ઠીક છે? અહીં 1 છેદમાં S1 લખું છું પ્લસ 1 છેદમાં S2. ઠીક છે? હવે આ ડી થી ડી કપાઈ જશે.
હવે 1/S1 પ્લસ 1 1/S2 ને સોલ્વ કરશો તો અહીંયા સોલ્વ કરું છું પછી હું ઇરેઝ કરી દઈશ. બરાબર? 1/S1 પ્લસ 1/S2 છે. તો આપણે શું કરવાનું કે ક્રોસ ગુણાકાર કરી દેવાનો. બરાબર? તો આ S2 પ્લસ S1 થઈ જશે. છેદમાં S1 અને આ બે એક બે જોડે ગુણાકાર થઈ જશે. આ કેમ આવું કરું છું? મેં અપૂર્ણાંક ચેપ્ટર અપલોડ કર્યું છે. ખબર ના પડે તો ખાસ દેખજો. આ S1 ઇન્ટુ S2 કરી દેવાનું છે. બાકી આ તો ખરેખર જોવા જઈએ તો એકબીજાનું એલસીએમ લેવાનું છે, લસાઅ લેવાનું છે, પછી સોલ્વ કરવાનું હોય છે આને. તમે એમ કહી શકો છો કે સ્માર્ટ એપ્રોચ છે કે આ રીતે આપણે સોલ્વ કરીએ છીએ આને. ઠીક છે? તો આજે આનું મારું જવાબ આવે છે ને 1/S1 પ્લસ 1/S2 નું. S1 S2 પ્લસ S1 છેદમાં S1 ઇન્ટુ S2 આવે છે. ઠીક છે? તો અહીં હું લખી દઉં છું આની જગ્યાએ. એ છેદમાં S2 પ્લસ S1 કાં તો S1 પ્લસ S2 આગળ પાછળ તમે લખી શકો છો. કોઈ ટેન્શન નથી. અહીં S1 ઇન્ટુ S2 આવી જશે. ઓકે. હવે તમને ખબર છે કે છેદનો છેદ જે છે ને એ અંશ બની જાય છે. છેદનો છેદ એ અંશ બની જાય છે. તો અહીંથી આ ફોર્મ્યુલા આવ્યો છે કે 2 S1 S2 છેદમાં S2 પ્લસ S1 કાં તો S1 પ્લસ S2 તમે લખી શકો છો. કોઈ ઇશ્યુ નથી. ઠીક છે? અહીંથી આ ફોર્મ ઓહો! અહીંથી આ ફોર્મ્યુલા આવ્યો છે. ઠીક છે? ચાલો. ખબર પડી? હવે નેક્સ્ટ ફોર્મ્યુલા જુઓ. નેક્સ્ટ છે કે જ્યારે સમય અચળ હોય ત્યારે સમય અચળ હોય. 1 મિનિટ સમય આપજો મને. અહીંયા રાખી દઈએ. હવે આટલામાં થઈ જશે. ચાલો. જ્યારે સમય અચળ હોય ને એવા કિસ્સાની આપણે વાત કરીએ. સમય અચળ. મિત્રો જ્યારે સમય અચળનો મીનિંગ શું કે દરેક જગ્યાએ સમય જે છે, ટાઈમ જે છે ને કોન્સ્ટન્ટ છે. સમયમાં ફેરફાર થતું નથી. ધારી લો તમે છો અને તમારે અહીંથી લઈને અહીં સુધી ટોટલ ડિસ્ટન્સ કાપવાનું છે. તો ડિસ્ટન્સમાં ફેરફાર થાય છે અને વચમાં આ જ છે. આ A છે, આ B ધારી લઉં છું આ વખતે અને C ધારી લઉં છું. હવે A થી B માં જે તમારું ડિસ્ટન્સ જે છે ને આ D1 છે. હવે ડિસ્ટન્સમાં ફેરફાર થાય છે એટલે D1 ડિસ્ટન્સ તમે કવર કરી રહ્યા છો. અને B થી C માં તમે D2 ડિસ્ટન્સ કવર કરી રહ્યા છો. બરાબર? અને આ વખતે જે તમારી સ્પીડ જે છે ને આ S1 છે અને B થી C માં જે તમારી ઝડપ જે છે એ S2 છે. પણ ટાઈમ જે છે ને અહીં તમારે T જ લાગે છે. ઓકે? અને અહીં B થી C માં સમય જે છે તમારે સેમ જ લાગે છે. કોઈ ચેન્જીસ નથી આની અંદર. તો આ તમારે T સમય છે. તમે એમાં એટલે એક્ઝામ્પલથી શીખવાડું તમને કે ધારી લો કે આ જે છે ને ડી આ 30 કિલોમીટર કે 30 મીટર છે. D1 બરાબર 30 મીટર છે અને D2 બરાબર જે છે ને ધારી લો કે 15 મીટર છે. ઠીક છે? અને S1 જે છે તમારી ઝડપ જે છે અત્યારે 15 મીટર પ્રતિ સેકન્ડ છે. 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે. હવે જે તમારી ઝડપ થઈ જાય છે એ 30 મીટર પ્રતિ સેકન્ડની થઈ જાય છે. ઠીક છે? આવા કિસ્સામાં શું થઈ રહ્યું છે કે સમય જે છે ને એ કોન્સ્ટન્ટ લાગે છે. અહીં તમારે 10 મિનિટ લાગે છે કે 100 સેકન્ડ લાગે છે અને અહીં પણ તમારે 100 સેકન્ડ લાગે છે. આ જસ્ટ હાયપોથેટિકલી સમજાવવા માટે એક્ઝામ્પલ લીધું છે. બરાબર? ઓર સોલ્યુશનથી હાલ ફિલહાલ કોઈ લેવા દેવા નથી. બસ સમજાવવા માટે કહું છું કે D1 જે છે ને કઈ રીતે અલગ છે, S1 કઈ રીતે કોન્સ્ટન્ટ હોઈ શકે, સમય કઈ રીતે અચળ હોઈ શકે છે, એ સમજાવવા માટે હું તમને આ એક્ઝામ્પલ લીધું છે. ઠીક છે? તો હું આશા રાખું છું કે તમને ખબર પડી હશે. ને ઇરેઝ કરું છું. ચાલો. ઠીક છે. તો આ હતું આપણું. હવે આને લઈને એક ફોર્મ્યુલા નીકળશે કે ફોર્મ્યુલા કંઈક આ રીતનું હોય છે કે કે D1 બરાબર 1 સેકન્ડ મારી વાત સાંભળો. ફોર્મ્યુલા તમને ખબર છે ને કે સરેરાશ ઝડપ બરાબર શું હોય છે? કુલ અંતર છેદમાં કુલ સમય. ઓકે? તો કુલ અંતર જે છે ને અહીં મારે D1 છે અને D2 છે. અને કુલ સમય જે છે ને એ મારે શોધવાનું છે. અહીં T ધારી લઉં છું. T1 T પ્લસ T છે. T1 નથી T પ્લસ T છે કુલ સમય છે. હવે મિત્રો અહીં હું T1 D1 ની જગ્યા કંઈક આ રીતે લખી શકું છું કે S1 ઇન્ટુ T અને D2 ની જગ્યા હું આ રીતે લખી શકું છું S2 ઇન્ટુ T. કેમ કે અંતરનો ફોર્મ્યુલા શું હોય છે કે સમય ગુણ્યા ઝડપ. અંતર બરાબર ફોર્મ્યુલા છે, આ સૂત્ર હોય છે કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. ઓકે, બસ એ જ ફોર્મ્યુલા મેં લખ્યું છે. બસ હવે અહીં જે છે ને હું લખું છું D1 ની જગ્યાએ S1 ઇન્ટુ T પ્લસ S2 ઇન્ટુ T છેદમાં 2T. T પ્લસ T 2T થઈ જાય છે. હવે મિત્રો અહીં T છે, આ T છે ને હું કોમન કાઢી લઉં છું. T જે છે એ કોમન આવી ગયું, બહાર આવી ગયું છે. તો અંદર જે છે ને S1 પ્લસ S2 બાકી રહી જશે અને અહીં જે છે નીચે 2T આવી જશે. હવે T થી T કપાઈ જશે તો તમારું ફોર્મ્યુલા જે છે ને જ્યારે સમય અચળ હોય ત્યારનું S1 પ્લસ S2 છેદમાં 2 છે. ઠીક છે? તમે આ રીતે આને કહી શકો છો. કે આ ફોર્મ્યુલા જે છે કંઈક આ રીતનું આવ્યું છે. ઓલ ડન? હવે મિત્રો આ તો આપણે ફોર્મ્યુલા શીખ્યું કે ફોર્મ્યુલા કઈ રીતે આવ્યું છે, ઝડપમાં સરેરાશ ઝડપ શું હોય છે, જ્યારે ડિસ્ટન્સ અચળ હોય છે એ શું હોય છે. ઠીક છે? આ તો આપણે શીખી ગયા. બરાબર?
હવે ખરેખર જે તમારે સરેરાશ ઝડપ કે જે બી દાખલા આવે, આ દાખલા તમારે સોલ્વ કરવાનો તો હું તમને 2 મેથડ શીખવાડું. કાં તો તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો છો, કાં તો આ રીતે દાખલાને સોલ્વ કરશો. અહીંયા જુઓ. તમને ક્વેશ્ચન કંઈક આ રીતનું પૂછશે કે અહીંથી આ A છે અને આ B છે. તમે A થી B જે છે ને 40ની સ્પીડે જાઓ છો. 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જાઓ છો. અને B થી A જે છે તમે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આવો છો. ઝડપે આવો છો. બરાબર? તો અહીં તમારી સરેરાશ ઝડપ કેટલી હશે? સરેરાશ ઝડપ કેટલી હશે? અને અહીં અંતર એવું લખ્યું હશે કે ચોક્કસ અંતર છે. ચોક્કસ અંતર છે. ચોક્કસ અંતર છે. આવું લખ્યું હશે. ઠીક છે? તો આવું દેખાય તો તમને ખબર છે કે હમણાં આપણે ફોર્મ્યુલા શીખીને આવ્યા છીએ કે ભાઈ જ્યારે 2 ઝડપ આપી હોય ને તો ત્યારે આ ફોર્મ્યુલા છે કંઈક 2x હોય છેદમાં x + y યુઝ કરવાનું હોય છે. આનાથી મને સરેરાશ ઝડપ મળી જશે. ઠીક છે? તો સરેરાશ ઝડપ માટે હું શું કરીશ કે 2 × 40 × 60 કરી દઈશ અને x + y જે છે ટોટલ 60 + 40. તો અહીં મારું જે જવાબ આવે છે તો 2 × 40 × 60 છેદમાં 100. તો આ 0 થી 0 કપાઈ જશે. તો અહીં જે મારો જવાબ આવે છે તો 6 ચોક 24 દુ 48. તો 48 કિલોમીટર પ્રતિ કલાક જે છે ને આ મારી સરેરાશ ઝડપ હશે. હું આ એવરેજ જે છે આટલી ઝડપે હું ઘરે આવું છું રેગ્યુલર બેસિસ ઉપર એમ તમે કહી શકો છો. ઠીક છે? આ તો મેથડ 1 થઈ ગયું કે તમારે આ રીતે સોલ્વ કરવાનું છે. મેથડ 2 કંઈક આ રીતનું છે કે તમે જે છે ને લસાની રીત લઈને લસા મેથડ કહી શકો છો. આ મેથડથી દાખલો સોલ્વ કરવાનો છે. આ જે છે ને ખાલી અહીંયા જ નહીં, ટાઈમ એન્ડ વર્ક એટલે સમય કાર્યમાં તમને યુઝ થશે. પછી નળ અને ટાંકી જે છે ત્યાં યુઝ કરશો તમે. ઠીક છે? તો હું શું કહું છું કે મને જે ઝડપ આપ્યું છે ને, આ ઝડપ છે. ઝડપ. એ 40 આપ્યું છે અને 60 આપ્યું છે. ઠીક છે? 40 અને 60 વચ્ચેનું સૌથી પહેલા હું શું કરીશ કે 40 અને 60 નું લસાઅ લઈ લઈશ. તો 40 અને 60 નું જે લસાઅ જે છે ને, એલસીએમ જે છે, ઈ 120 થાય છે. 120 થશે. આ કઈ રીતે કર્યું 120 કઈ રીતે આવ્યું? મિત્રો અહીંયા જુઓ. ના ફાવે ને તો આ રીતે આપણે ભાગ કરી દેવાનો. ભાગવિધિથી તમને શીખવાડું. 2 થી ભાગ કરો તો 20 આવશે. 2 થી ભાગ કરશો તો 30 આવશે. 2 ભાગ થવા જ જોઈએ. અને 2 થી ભાગ કરશો તો 10 આવશે અને 2 થી ભાગ કરશો તો 15 આવશે. ઠીક છે? આને હવે 2 થી પોસિબલ નથી. હા, 2 થી એક જ ભાગ થશે. ચાલો આને ભાગ કરીએ આપણે. અહીં 5 આવી જશે અને આ 15 એમને એમ લેશે. 5 થી ભાગ કરીશ ને તો અહીંયા 1 આવશે, અહીં 3 આવશે. નહીં દેખાય. મને પૂર્ણ વિશ્વાસ છે. ઉપર લખું છું. પછી ઇરેઝ કરી દઈશ. બરાબર? આ 40 છે, આ 60 નું છે. આનું મારે શું લેવાનું છે? લસાઅ લેવાનું છે. બરાબર? તો 2 થી ભાગ કરું છું. અહીં 20 આવશે. 2 થી ભાગ કરીશ તો 30 આવશે. 2 થી ભાગ કરું છું 10 આવશે. 2 થી ભાગ કરું છું અહીંયા 10 ના આવે 15 આવશે. ઠીક છે? આને હું 2 થી ભાગ કરીશ તો માત્ર અહીંયા 5 આવશે. આ 15 ભાગ થતું નથી એટલે એમને આપણે લખી દેવાનું હોય છે. પછી 5 થી ભાગ કરો. 5 એકા 5, 5 થી 3 વારમાં. ઓકે? પછી 3 થી ભાગ કરો. 3 1 ને 1 આવી ગયો અને 3 એકા 3. ઠીક છે? તો નીચે 1 1 આવી ગયું. તો હવે આ જે પણ તમારો જવાબ આવ્યો છે ને આ બાજુ, આનું ગુણાકાર કરો. તમારો જવાબ 120 આવશે. જોઈ લો. 5 તરી 15, 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. ઠીક છે? તો આ રીતે એલસીએમ લેવામાં આવે છે. બાકી તમે પ્રેક્ટિસ કરશો ને તો ઓરલી ઓટોમેટિક કરવાનું સ્ટાર્ટ કરી દેશો. જરૂર નહીં પડે આ બધી વસ્તુ કરવાની. એ છે પ્રેક્ટિસ છે. બરાબર? તો અહીં 60 અને 40 નું જે એલસીએમ જે છે એ 120 આવે છે. હવે આ કઈ રીતે કરું? મેં 5 કલાક 58 મિનિટનું મેં એક લેક્ચર લીધું છે. એકદમ બેઝિક ટુ હાઈ એડવાન્સ લેવલ ગયો છું. બરાબર? જે બી બેસ્ટ એપ્રોચ હોઈ શકે છે બધી વસ્તુ મેં શીખવાડ્યું છે. લસાઅ અને ગુસાઅનું ખાસ એક લેક્ચર છે દેખજો. બરાબર? તો 40 અને 60 નું જે એલસીએમ જે છે એ 120 આવશે. આ 120 શું છે ખબર છે? કુલ અંતર છે. કાં તો અંતર કહી શકો છો. કુલ નહીં, અંતર છે આ. શું છે? અંતર છે. અને હવે તમે આને સોલ્વ કરશો ને તો તમને શું મળશે? સમય મળશે. શું મળશે? સમય મળશે. કઈ રીતે? ફોર્મ્યુલા તમને ખબર છે ને? ઝડપ બરાબર સમય બરાબર અંતર છેદમાં ઝડપ હોય છે. હવે અંતર અહીં તો 120 આપણે શોધી લીધું છે. શું કરવાનું કે 40 અને 60 પકડો. આ ઝડપ છે તમારી જોડે. આનું તમે એલસીએમ લેશો, લસાઅ લેશો ને તો એ શું આપશે? એ લસાઅ જે છે ને એ અંતર હશે. લસાઅ શું હશે? એ અંતર હશે. બરાબર? તો અંતર જે છે મને 120 મળી ગયું છે. અહીં ઝડપ જે છે 40 ને ભાગ કરીશ અહીંયા બરાબર? તો 40 થી 3 વારમાં. કેમ કે 120 ના ઘડિયામાં આવશે, ભાગ કરવાનો છે. તો અહીં જે મારો સમય આવે છે 3 યુનિટનો આવે છે. એ 3 કલાક કહી શકો છો તમે. પછી હવે આપણે આની વાત કરીએ 60 માટે. તો અંતર જે છે 120 છે અને 60 મારી ઝડપ છે. તો મને સમય કેટલો લાગશે? 60 થી ભાગ કરી દેશો ને તો અહીં તમારો જવાબ 2 આવે છે. તો અહીં મને 2 કલાક લાગે છે. બસ પૂરું થઈ ગયું. તમારી જોડે જે છે ખાલી ઝડપ હતું. હવે એ ઝડપથી તમારી જોડે સમય પણ આવી ગયું છે. અંતરે તમે શોધી લીધું છે. ઝડપની વાત જ કશું કરી પહેલાથી જ હતું. બરાબર? હવે તમને સરેરાશ ઝડપ શોધવી હોય ને, સરેરાશ ઝડપ તો તમે આ રીતે શોધી શકો છો.
કે કુલ અંતર હોવું જોઈએ. તો કુલ અંતર 120 પ્લસ 120 ઠીક છે? 120 પ્લસ 120 લખવાનું. કેમ 2 વાર? કે આ તો તમારે આ બાજુનું 21 આવશે, પણ આ બાજુનું તમારે 120 શોધવાનું બેનું બરાબર? તો 120, 120 કુલ અંતર લખવાનું હોય છે આપણે. પછી અ, હા, આ થેન્ક યુ. સમય. કુલ સમય તો 3 પ્લસ 2 5 થઈ જાય છે. ઠીક છે? 120 પ્લસ 120 240. 240 છેદમાં 5 કરશો ને તો તમારો જવાબ જે છે ને 48 થઈ જશે. તો આ છે મેથડ 2. મને પૂર્ણ વિશ્વાસ છે ખબર નહીં પડી તમને. હજી એકાદ દાખલો જો તો પ્રેક્ટિસ કરશો તો વધારે ખબર પડશે. ધારી લો 2 મેથડથી આપણે કરીએ બરાબર. આ એક્સ છે, આ વાય છે. ઠીક છે? તમારે જે આ બાજુથી જવાની જે સ્પીડ જે છે, એ 40 નહીં આ વખતે 30 લઈએ આપણે. અને વાયથી એક્સ જે આવવાની સ્પીડ જે છે એ 20 કિલોમીટર છે. ઠીક છે ને? તો મેથડ 1 તમને ખબર છે ફોર્મ્યુલા યુઝ કરો. ફોર્મ્યુલા. ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે. અને હા, અહીં તમારે કંઈ મેન્શન નથી કર્યું કે સમય કેટલું લાગે છે. પછી અંતરે કેટલું છે, એ કંઈ મેન્શન કર્યું નથી આ લોકોએ. બરાબર? ખાલી ઝડપ આપી છે કે આવવાની અને જવાની ઝડપ કેટલી છે. તો આનાથી આપણે છે ને સરેરાશ તો ઝડપ શોધી શકીએ છીએ. પણ તમે એલસીએમ મેથડનો યુઝ કરશો ને તમને અંતરે મળી જાય છે અને સમય મળે છે. ઠીક છે? તો અહીં સરેરાશ ઝડપ બરાબર 2 ઇન્ટુ એક્સ વાય છેદમાં એક્સ પ્લસ વાય હોય છે. ઠીક છે? તો 2 વાય છે. તો 2 ગુણ્યા 30 ગુણ્યા 20 કરો છેદમાં એક્સ પ્લસ વાય. એક્સ પ્લસ વાય એટલે 30 પ્લસ 20. 30 પ્લસ 20 એટલે કે 50 થાય છે. અહીંયા હું ડાયરેક્ટ 50 લખું છું. બસ હવે ભાગ કરો જે છે ઈ. તો આને હું ભાગ કરું, અહીંયા કપાઈ ગયું. તો 1 સેકન્ડ કંઈ ભૂલ તો નથી કરતા ને આપણે? 2xy 30 20 50. હમ. આઈ ડોન્ટ થિંક સો ભૂલ કરી રહ્યા છે આપણે. હા, આ થઈ ગયું. 2 મિનિટ ઉડી ગયા. 5 થી કાપશો તો અહીંયા 6 આવશે. ઠીક છે? તો 6 દુ 12 દુ 24. 24 કિલોમીટર પ્રતિ કલાક જે છે ને ઈ મારો જવાબ આવી ગયું છે. હવે મેથડ 2 જોઈ લો. મેથડ 2 કંઈક આ રીતનું છે કે તમારી જોડે માત્ર ઝડપ આપ્યું છે. મેન્શન કર્યું છે. તો આ 20 છે અને આ 30 છે. હવે ઝડપથી શું કરવાનું છે આપણે? એલસીએમ લઈ લેવાનું હશે. તો શું મળશે મને? અંતર મળશે. ઠીક છે? તો 20 અને 30 નું આ રીતે કરી ના ફાવે તો ત્યારની વાત છે. બાકી તો ડાયરેક્ટ દેખાય છે. 20 અને 30 નું જે અંતર જે છે ને 60 હોય છે. એટલે એલસીએમ જે છે એ 60 હોય છે. બાકી ભાગ કરી જુઓ. 2 થી 10 વારમાં, 2 થી 15 વારમાં, 2 થી 5 વારમાં, 2 થી 15 એમને એમ લખી દેવાનું આપણે. 5 થી 1 વારમાં, 5 થી 3 વારમાં. 3 થી ભાગ કરશો 1 અને 1 આવી ગયું અહીંયા. ઠીક છે? હવે ગુણાકાર કરો. 2 દુ 4, પંચા 20, તરી 60. ઠીક છે? તો 60 જે છે મારું અંતર આવી ગયું છે. હવે ઝડપ છે, અંતર છે. હવે અંતરને ઝડપથી ભાગ કરશો તો શું મળશે તમને? સમય. ફોર્મ્યુલા ખબર છે ને? અંતર ભાગ્યા ઝડપ શું હોય છે? સમય. સમય બરાબર અંતર છેદમાં ઝડપ. આ જ હોય છે ને? ઝડપ જ હોય છે. ઝડપ. ઠીક છે? તો 20 ભાગ્યા 60 કરો તમારો જવાબ તો 3 આવે છે. 30 ભાગ્યા 60 કરશો તમારો જવાબ 2 આવે છે. હવે તમારી જોડે દરેક વસ્તુ આવી ગઈ છે. હવે કુલ ઝડપનો ફોર્મ્યુલા તમને ખબર છે કે ટોટલ અંતર જે છે ને સરેરાશ ઝડપનું ફોર્મ્યુલા તમને ખબર છે કે ટોટલ અંતર જે છે 60 છે. એટલે 60 પ્લસ 60. 60 આ બાજુનું અને 60 આ બાજુનું ટોટલ. તો 60 પ્લસ 60 120 થઈ જાય છે. ઠીક છે? છેદમાં 3 પ્લસ 2 5 થઈ જાય છે. 5 થી 120 ને ભાગ કરશો ને તમારો જવાબ જે છે 24 આવશે. 24 કિલોમીટર પ્રતિ કલાક. ખબર પડી? તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. તો મિત્રો સરેરાશ ઝડપની અંદર મોસ્ટલી જેટલા પણ કન્સેપ્ટ હતા એ ક્લિયર થઈ ગયા છે. ઠીક છે? હવે આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરશું ને જેથી વધારે કન્સેપ્ટ ક્લિયરિટી થશે. ઓકે? ચાલો સ્ટાર્ટ કરીએ. અને હા, આ તો એક રહી ગયું કે જ્યારે 3 ઝડપ મેન્શન કરી હોય તો તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. એટલે 3 ઝડપવાળું આપણે જોઈ લઈએ. તમને આવું કહેશે કે ભાઈ 3 માણસો છે કે 3 જગ્યાએ જવાનું છે એમ ધારી લો. ઠીક છે? તો આ રીતનું છે કે આ એ છે, આ બી છે, આ સી છે અને ડી છે. આ તમે છો. તમે પેલા એ થી બી જે છે ને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયા. બી થી સી જે છે ને તમે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયા. ઓકે? આ કિલોમીટર પ્રતિ કલાક છે અને આ કિલોમીટર પ્રતિ કલાક છે. આ સી થી ડી જે છે તમે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયા છો. ઠીક છે? ફોર્મ્યુલા તમને ખબર છે શું કરવાનું છે? 3 એક્સ વાય તો સરેરાશ ઝડપ શોધવાનું છે તમારે. સરેરાશ ઝડપ તો મેન્શન કરી દઉં ને? તો સરેરાશ ઝડપ તમારે શોધવાનું છે. તો હવે ક્યાં કરીએ? બસ ફોર્મ્યુલા 3 એક્સ વાય ઝેડ છેદમાં એક્સ વાય પ્લસ વાય ઝેડ પ્લસ ઝેડ એક્સ હોય છે. 3 ગુણ્યા 20 ગુણ્યા 30 ગુણ્યા 40 કરી દો. છેદમાં એક્સ વાય આ હું ધારું છું આ મારું એક્સ છે, આ વાય છે અને આ ઝેડ છે. આવું ધારીએ છીએ આપણે બરાબર? ધારવાનું જ હોય છે જવાબ લાવવા માટે. તો 20 ગુણ્યા 30 કરો 600
ઠીક છે ને? 3 દુ 6 થશે ને પછી 2 મીંડાઓ એડ કરી દેવાના. 4 તરી 12 એટલે 1200, 4 દુ 8 એટલે 800, ઠીક છે? બધાનો સરવાળો કરો. તો 600 1800, 1800 માં 8 2600, એ નીચે જશે 2600 આવી ગયું છે. ઠીક છે ને? 12 માં 8 20, હા બરાબર 2600. હવે ગુણાકાર કરો. 2 ગુણ્યા 20 ગુણ્યા 30 ગુણ્યા 40 છે. ઠીક છે? લેટ્સ સી. તો ભાઈ 2 મીંડા, 2 મીંડા ઉડી ગયા અહીંથી. ઠીક છે? ગુણાકારમાં છે તો જ તમે મીંડા ઉડાડી શકો. બરાબર? ડાયરેક્ટ ના ઉડાડવાનું હોય. ચલો. આને 2 થી ભાગ કરો. તો 2 થી 13 વારમાં. ઓકે? તો ઇન શોર્ટ તમારો જે જવાબ આવ્યો એ કંઈક આ રીતનું હતું કે 4 તરી 12 દુ 24 છેદમાં 13. 240 છેદમાં 13. કેમ કે આ 40 હતું ને એટલે. આ તમારો જવાબ આવ્યો છે. હવે આ જ જવાબ છે તમે મેથડ 2 થી લઈ શકો છો. મેથડ 2 થી. તો અહીં જે છે 30 છે, અહીં 40 છે. એક્સ વાય ઝેડ છે ને? તો એક્સની જે ઝડપ જે છે એ 20 છે. વાયની જે ઝડપ જે છે એ 30 છે અને ઝેડની જે ઝડપ જે છે એ 40 છે. ઠીક છે? તો 20, 30, 40 આ 3 નો સરવાળો કેટલો થાય છે? તમે કહેશો સર 20, 30, 40 નો સરવાળો જે છે એટલે સરવાળો કહું છું કે એલસીએમ જે છે એ 120 થાય છે. સર આ કઈ રીતે કર્યું ખબર ના પડી અમને. આસાન હે. આ 20, 30 અને 40 છે. ઠીક છે? 2 થી ભાગ કરો. 2 થી 10 વારમાં, 2 થી 15 વારમાં અને 2 થી 20 વારમાં. 2 થી ભાગ કરો. 2 થી 5 વારમાં આ 15 એમનેમ રહેશે. 2 થી ભાગ થશે 10 આવી જશે. હજી 2 થી ભાગ કરો. આ 5 આવશે. 15 એમનેમ લખી દેવાનું આપણે. જે ભાગ ના થતું હોય ને એમને એમ લખી દેવાનું હોય છે. અહીં ભાગ કરશો તો 5 આવશે. હવે આ સંખ્યાને 5 થી ભાગ કરો. તો 5 એકા 5, 5 તરી 5 એકા 5. હવે 3 થી ભાગ કરો. તો હવે નીચે જે છે ને 1 1 આવી ગયો છે. ઠીક છે? હવે ગુણાકાર કરો. 4 દુ 8 પંચા 40 તરી 120. ઠીક છે? તો અહીં ડાયરેક્ટ 120 મેં લખી દીધું. મિત્રો પ્રેક્ટિસથી ઓટોમેટિક તમે ડાયરેક્ટલી કરી શકો છો. ઓકે? આ હું મેં રેન્ડમ એક્ઝામ્પલ લીધું છે. બરાબર? ચાલો. જે મગજમાં હોય તરત જ લખવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ઓકે. તો અહીં 120 આવ્યું. હવે જે છે ને આ મારો સમય છે. આ મારી ઝડપ છે અને આ મારું અંતર છે. અને ઝડપ અને અંતર આપ્યું હોય તો હું સમય જે છે આરામથી શોધી શકું છું. તો એક્સનું જે સમય છે 120 ભાગ્યા 20 કરો તો 6 આવે છે. 120 ભાગ્યા 20 કરશો તો સમય મને મળી જશે. 120 ભાગ્યા 30 કરશો તો મને સમય જે છે ને એ 4 મળશે. હવે 120 ભાગ્યા 40 કરશો તો સમય મને 3 મળશે. આવું થશે. ઓકે ને? ચાલો. તો હવે અહીંયા જુઓ. ટોટલ ડિસ્ટન્સ કેટલાનું છે? તમે કહેશો સર ટોટલ ડિસ્ટન્સ અહીં મને દેખાય છે. આપણે એ ભૂલ કરી છે અહીં. 4 તરી 12 દુ 24, 240 તો આવશે. લેટ્સ સી. તો અહીં 360 આવી જશે. કેમ કે ટોટલ અંતર અહીંથી અહીં સુધીનો, અહીંથી અહીં સુધીનો, અહીંથી અહીં સુધીનું ટોટલ અંતર 360 થાય છે. 360 છેદમાં ટોટલ સમય 6, 4, 10 ને 3, 13. 13 આવે છે. થોડી ભૂલ કરી હશે આની અંદર કેલ્ક્યુલેશનમાં. જુઓ તો અચ્છા 3 છે. હમ. આ 3 છે અહીંયા. અને આપણે 2 થી ભાગ કરશું ને તો 13 આવશે અહીંયા. તો 13 આવશે. તો 4 તરી 12 તરી 36 આવશે. તો 360 આવે છે. થઈ જશે. માણસ માત્ર ભૂલને પાત્ર. ઠીક છે? તો 360/30 આપણો જવાબ આવી ગયો છે. ઠીક છે? તો તમે આ રીતે સોલ્વ કરી શકો છો. કે ઝડપ છે, 3 ઝડપ આપી છે, અંતર શોધો, પછી સમય આરામથી શોધી શકો છો. ટોટલ ફોર્મ્યુલા તમને ખબર છે સરેરાશ ઝડપનું શું હોય છે? કે ટોટલ અંતર છેદમાં ટોટલ ઝડપ, ટોટલ સમય. ઓકે? હવે આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ તો વધારે કન્સેપ્ટ ક્લિયર થશે. ચાલો. ક્વેશ્ચન નંબર 1 જુઓ. કે એક છોકરો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘરેથી શાળાએ જાય છે અને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાછો ફરે છે. સમગ્ર મુસાફરી માટે તેની સરેરાશ ઝડપ શોધો. મિત્રો આમાં કંઈક સમય એટલે અંતર કંઈક મેન્શન કર્યું નથી. ભાઈ મને એક જ વસ્તુ દેખાય કે સરેરાશ ઝડપ ઉપર આવે ને તો મારે ટોટલ ડિસ્ટન્સ અને ટોટલ ટાઈમ બસ એક વસ્તુ મને ખબર હોય છે. અને આ બી મને ના ખબર હોય ને તો હું જે છે ને આ ફોર્મ્યુલા યાદ કરી લઉં છું કે 2xy છેદમાં x પ્લસ y હોય છે. તો અહીં 2 ગુણ્યા 30 ગુણ્યા 70 છેદમાં 30 પ્લસ 70 કરી દેવાનું હોય છે. તો 30 પ્લસ 70 100 થઈ જાય છે. ઠીક છે? 2 મીંડા ઉડી ગયા. ઠીક છે? આ રીતે ઉડાડી દેવાનું હોય છે. તો 7 તરી 24, 7 તરી 21 દુ 43 કિલોમીટર પ્રતિ કલાક આપણો જવાબ આવી ગયો. ચાલો આ તો મેથડ 1 છે. મેથડ 2 જોઈ લઈએ. મેથડ 2 30 અને 70 ને શું લઈ લેવાનું હોય છે? એલસીએમ લસા લઈ લેવાના. તો 30 અને 70 નો જે લસા જે છે ને 210 આવે છે. તમે ડાયરેક્ટ કરી શકો છો આને. ઠીક છે? બટ જાતે ટ્રાય કરજો. અહીં 210 લખું છું. વિડીયો ચાલો. તો આ 30 ને 210 થી ભાગ કરીશ તો અહીંયા 7 આવશે અને 70 ને 210 થી ભાગ કરીશ તો અહીંયા 3 આવશે. હવે ટોટલ સરવાળો કેટલાનું છે? એટલે ફોર્મ્યુલા શું હોય છે કે ટોટલ ડિસ્ટન્સ છેદમાં ટોટલ સમય. તો ટોટલ ડિસ્ટન્સ 210 છે ને તો 210 જવાનું, 210 આવવાનું એટલે 420. ઠીક છે? 420 અને 7 ને 3 કેટલું થાય છે? ટોટલ સમય 10 ભાગ કરી દો તમારો જવાબ કેટલું આવી ગયું?
45 કિલોમીટર પ્રતિ કલાક. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. એક સ્ટેશનને P અને Q વચ્ચેનું અંતર એક સ્ટેશનનો P અને Q વચ્ચેનું અંતર 500 કિલોમીટર છે અને એક ટ્રેન P થી Q સુધી મુસાફરી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે અને 40 કિલોમીટર પ્રતિ કલાકની એક સમાન ઝડપે P પર પાછી ફરે છે. સમગ્ર મુસાફરી દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ. આ શબ્દ આવી ગયું ને ભાઈ. મિત્રો, અહીં હું મેથડ 1 થી સોલ્વ કરું છું. તમારે મેથડ 1 અને મેથડ 2 બેય તમારે કરવાનું છે ફોર પ્રેક્ટિસ. ઠીક છે? હું મેથડ 1 થી ડાયરેક્ટ સોલ્વ કરું છું. તમે કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી ભાઈ. જેટલી પ્રેક્ટિસ કરો એટલી સારી. ઓકે. 2 સ્ટેશન વચ્ચેનું અંતર 500 કિલોમીટર છે. ઓકે, ઠીક છે. P થી Q સુધીની મુસાફરી 60 કિલોમીટર પ્રતિ કલાક છે. અહીં 40 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે આની મારે કોઈ જરૂર નથી. ઠીક છે, 500 કિલોમીટરની. તો ભાઈ 2 ઇન્ટુ XY છેદમાં X પ્લસ Y, બરાબર? તો 2 ગુણ્યા 60 ગુણ્યા 40 છેદમાં 60 પ્લસ 40. ઠીક છે? આ મારું X છે અને મારું Y છે. ઓકે, ચાલો. હવે ક્યાં કરે? તો તમને ખબર છે 60 પ્લસ 40 100 થાય છે. એટલે 100 ને હું આ રીતે લખું છું 10 ગુણ્યા 10. આ ખબર પડે કેમ કાપું છું અહીંયા? 0 તો 0, 10 થી 10 કાપો તો અહીં તમારો જવાબ 6 આવે છે. આ તો તમે એમ પણ કહી શકો છો ડાયરેક્ટ 0 કેમ કાપો છો? રીઝન કંઈક આ રીતનું હોય છે. આ 100 છે. 100 ને જે છે ને હું 10 ગુણ્યા 10 લખું છું. ઠીક છે? હવે 10 ને 6 થી ભાગ કરીશ તો મારો જવાબ 6 આવે છે. આ 10 ને 4 થી ભાગ કરીશ તો મારો જવાબ 4 આવે છે. એટલે આપણે ભાગ કરીએ છીએ. આવું ના દર્શાવવું પડે તો ડાયરેક્ટ આપણે 0 થી કાપી દઈએ છીએ. ઠીક છે ને? તો બસ ગુણાકાર કરો તમારો જવાબ તમારી સામે હશે કે 6 ચોક 24 ગુણ્યા 2 એટલે 48. 48 કિલોમીટર પ્રતિ કલાક જે છે ને આપણું જવાબ છે. ચલો આગે बढ़ते हैं. હવે આ જુઓ. એક વ્યક્તિ બસ દ્વારા 45 કિલોમીટર ઝડપે એક ચોક્કસ અંતર કાપે છે. તરત જ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર દ્વારા પ્રારંભિક બિંદુ પર પાછો ફરે છે. ઓકે? તો સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ શું છે? ઓકે. M1 મેથડ 1 45 2 ગુણ્યા 45 ગુણ્યા 80 છેદમાં 45 પ્લસ 80 કરી દો. તો 45 ને 80 અહીં 100 ને 8 4 12 એટલે 125 થાય છે. 125 તો 2 ગુણ્યા 45 ગુણ્યા 80. ચાલો 5 થી ભાગ કરીએ આપણે. 5 થી ભાગ કરશો અહીં 25 આવશે. આને 5 થી ભાગ કરશો તો 9 આવશે. આને 5 થી ભાગ કરશો તો 5 આવશે અને 5 થી ભાગ કરશો તો 16 આવશે. ઠીક છે? પૂરું થઈ ગયું. તો 16 ગુણ્યા 9 144 144 ગુણ્યા 2 છેદમાં 5. હવે મિત્રો તમને 5 ને ખબર છે શું લખી શકો છો? 10 છેદમાં 2 ફોર ઈઝી કેલ્ક્યુલેશન. તો અહીં 10 છેદમાં 2 લખું છું. હવે તમને ખબર છે છેદનો છેદ જે છે ને એ અંશ થઈ જાય છે. તો અહીંયા આવી ગયો. તો હવે 144 ગુણ્યા 4 કરો અને પછી એ પોઈન્ટ લગાડી દેવાનો આપણે, બરાબર? 10 થી ભાગ કરવાનો એટલે પોઈન્ટ લગાડવાનું હોય છે. તો ચોખ્ખું ચોખ્ખું 16 ચોખ્ખું 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 16 હા, ચોખ્ખું ચોખ્ખું 16 ને 17 4 એકા 4 ને 576 576 છેદમાં 10. આ 10 ને આપણે દૂર કરીએ તો આ જવાબ શેમાં આવે છે? પોઈન્ટમાં આવે છે. તો કેટલા અંક પછી પોઈન્ટ આવશે? તમે કહેશો સર 1 અંક પછી જમણી બાજુથી. તો 57.6 કિલોમીટર પ્રતિ કલાક જે છે ને એ આપણો જવાબ આવશે. ઠીક છે? આગે बढ़ते हैं. रुखसाना अच्छा, ગીત યાદ આવી ગયું હિમેશ રેશમિયાનું. રૂકસાનાએ બિંદુ એ થી બિંદુ બી સુધી જતા સમય 60 કિલોમીટર પ્રતિ ઝડપ મુસાફરી કરે અને તે જ માર્ગે જુદી ઝડપે પાછી ફરે છે. જો બે તરફી મુસાફરી દરમિયાન રૂકસાનાનું એક અંદર એટલે ટોટલ જે છે નેટ સરેરાશ જે છે એ 48 કિલોમીટર પ્રતિ કલાક હોય તો બી થી એ તરફ મુસાફરી કરતી વખતે તેની ઝડપ શું છે? મિત્રો, ક્વેશ્ચન કંઈક આ રીતનું કહેવા માંગે છે કે આ રૂકસાના, અફસાના આ બેન છે. આ એ થી બી આ ટોટલ ડિસ્ટન્સ કવર કરે છે. રૂકસાના બેન એ થી બી જે છે ને 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. અચ્છા, સોરી, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. અને વળતી વખતે કોઈ એક ઝડપથી જ આવે છે. પણ ઈ મેન્શન નથી. પણ ટોટલ જે સરેરાશ ઝડપ છે, ટોટલ સરેરાશ ઝડપ જે છે ને, એ અહીંયા લખ્યું છે કે 48 છે. તો તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરી લો. કે તમારે પહેલાથી મેન્શન 48 છે, બરાબર? 2 ઇન્ટુ એક્સ, એક્સ જે છે ને એ 60 છે, જવાનું 60 છે, આવવાનું મને ખબર નથી તો એ હું વાય ધારી લઉં છું. પછી અહીં 60 પ્લસ વાય થઈ જાય છે. 60 પ્લસ વાય થઈ જાય છે. ઓકે? તો હવે ક્યાં કરે? બસ આરામથી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ઓપ્શન મૂકો. તમારો જવાબ તમારી સામે હશે. ઓપ્શન ના મૂકવું હોય તો તમારે થોડી મહેનત તો કરવી પડશે આમાં. તો ચાલો એક કામ કરીએ. આ 60 પ્લસ વાય ને આ બાજુ લઈ આવું છું. 60 પ્લસ વાય બરાબર. આ 48 ને હું નીચે લઈ આવું છું. પછી 2 ગુણ્યા 60 ગુણ્યા વાય કરી દઉં છું. ઠીક છે ને? ચાલો. હવે 2 થી ભાગ કરું તો અહીં કેટલું આવશે? તમે કહેશો 24 આવશે. ઓકે? 6 થી ભાગ કરીશ તો અહીંયા 10 આવશે અને 6 થી ભાગ કરીશ તો અહીંયા 4 આવશે. હવે તો આરામથી કેલ્ક્યુલેશન કરી શકો છો તમે. આ 4 નું ગુણાકાર આની જોડે કરી શકો છો ડાયરેક્ટ. ઓકે? તો અહીં તમારો જવાબ 240 પ્લસ 4y આવે છે અને અહીં જે છે ને 10y છે. શું છે અહીંયા? 10y છે. તો 4y ને પેલી બાજુ લઈ જાઓ. તો 240 બરાબર 240 બરાબર
10y માઇનસ 4y. 10y માઇનસ 4y શું હોય છે? તમે કીધું 6y હોય છે. તો y ની કિંમત જે છે ને અહીં 40 થઈ ગઈ, કેમ કે 240 છેદમાં 6 કરવાનું છે. 6 થી 24 ને ભાગ કરશો તો તમારો જવાબ 4 આવશે અને 2 મીંડા છે એટલે 1 મીંડા છે 0. એટલે y ની કિંમત જે છે એ 40 કિલોમીટર પ્રતિ કલાક આવી ગઈ. ઠીક છે? તો અહીંયા 40 કિલોમીટર પ્રતિ કલાક જે છે એ તમારો જવાબ હશે. દાખલાને કઈ રીતે સોલ્વ કરો છો, શું એપ્રોચ યુઝ કરો છો એ મેટર કરે છે. ઠીક છે? આ પ્રેક્ટિસ કરવાથી આવશે. ચાલો આગે बढ़ते हैं. ઘણી મેથડ હોઈ શકે છે પણ આ બેસ્ટ લાગી મને તો એ રીતે મેં કર્યું. બરાબર? ચાલો. એક કાર તેની મુસાફરીની પ્રથમ 10 મિનિટમાં 21 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આગામી 10 મિનિટમાં 9 કિલોમીટર અને છેલ્લી 10 મિનિટમાં 10 કિલોમીટર મુસાફરી કરે છે. તો તેની સમગ્ર મુસાફરી દરમિયાન કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક શું છે? હવે આવ્યું ને લેવલ વાળું ક્વેશ્ચન કે આ એક કાર છે. તો અહીંયા જુઓ આ કાર છે બરાબર, આ ટ્રાવેલ કરે છે, અંતર કાપે છે બરાબર. ચાલો તો પહેલા 10 મિનિટ હું ધારીશું અહીં સુધી 10 મિનિટ છે. આ 10 મિનિટમાં હવે 21 કિલોમીટર પ્રતિ કલાકની એટલે પ્રતિ સેકન્ડની ઝડપે જાય છે. 21 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે. ઠીક છે? આગામી 10 મિનિટમાં, નેક્સ્ટ 10 મિનિટમાં, અહીં સુધી 10 મિનિટમાં હવે 9 કિલોમીટરનું અંતર કાપે છે. 9 કિલોમીટર. આને કહેવાય લેવલ. આ પછીના 10 મિનિટ પછી એટલે આગળના 10 મિનિટમાં આ ભાઈ જે છે 10 કિલોમીટરની મુસાફરી કરે છે. તો તેની સમગ્ર મુસાફરી દરમિયાન કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શું હશે? હવે સરેરાશ ઝડપ આ શબ્દ આવી ગયો તમને તમારા મગજમાં તરત ચાલ્યું કે હા ભાઈ અહીં ટોટલ ડિસ્ટન્સ હશે ટીડી. મેં કીધું ને અહીં ટીડી અને ટોટલ ટાઈમ હોય છે. ઠીક છે? અહીં ટોટલ ટાઈમ 10 મિનિટ, 10 મિનિટ, 10 મિનિટ. એક વસ્તુ તો મને મળી ગઈ છે અહીંયા કે ટોટલ ટાઈમ જે છે ને અહીં 30 મિનિટનું છે. 30 મિનિટનું છે. હવે ભાઈ મેં તમને શીખવાડ્યું છે કે મિનિટથી તમારે કલાકમાં જવું હોય, અવર્સમાં જવું હોય તો ભાઈ 60 વડે ભાગ કરી દેવાનું. મિનિટથી કલાક એટલે અવર્સ લખું છું, ઇંગ્લિશ લખું છું. ભાઈ થોડી ઇંગ્લિશ તો શીખવી જ પડશે ને, ડિસ્ક્રિપ્ટિવ લખવું છે ને. તો અહીં જે છે 30 મિનિટ થઈ ગયું છે. મિનિટ એટલે ભાગ કરવું પડશે, 60 થી ભાગ કરી એટલે કલાકમાં કન્વર્ટ થઈ જશે. ઠીક છે ને? તો અહીં 30/60 લખું છું. ચાલો અત્યાર સુધી આટલું રાખીએ આપણે. હવે અહીંયા જુઓ આ 21 મીટર પ્રતિ સેકન્ડ છે. ઠીક છે? 21 મીટર પ્રતિ સેકન્ડ છે. તો એક કામ કરું છું ભાઈ મારે ટોટલ ડિસ્ટન્સની જરૂર છે. ઠીક છે ને? અહીં 9 કિલોમીટર મેન્શન કર્યું છે અને અહીં જે છે 10 કિલોમીટર મેન્શન કર્યું છે. તો આ 21 મીટર પ્રતિ સેકન્ડ જે છે આને હું કન્વર્ટ કરું છું શેમાં? કિલોમીટર પ્રતિ કલાકની અંદર. જેથી પછી હું શું શોધી લઈશ કે અહીં મારે 10 મિનિટ લખ્યું છે અને અહીં ઝડપ આપ્યું છે મને. તો ઝડપ ગુણ્યા સમય કરશો તો તમને શું મળશે? અંતર મળશે ફોર્મ્યુલા પ્રમાણે. એવું જ છે ને? તો આ મીટર પ્રતિ સેકન્ડમાં છે. તો આ મીટર પ્રતિ સેકન્ડથી મારે શેમાં જવું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? ભાઈ તમે નાની વસ્તુ દેખાય છે અમને? આ નાની એકમ છે. નાની એકમથી મોટા એકમમાં મોટી એકમમાં તમારે જવું છે. તો શું કરવાનું? 18/5 વડે ગુણી દેવાનું હોય છે. જે બી નંબર હોય. એને શીખવાડ્યું છે ફર્સ્ટ લેક્ચર જો ના ખબર પડે તો. ઓકે ને? તો આ 21 મીટર પ્રતિ સેકન્ડ છે. આને હું ભાગ કરીશ 18/5 થી. હવે આ તો ભાગ થતું નથી એમને એમ રહેવા દઈએ આપણે. ઠીક છે ને? ચાલો તો અહીં હું લખું છું એક સેકન્ડ 21/18/5 બરાબર? આ મારી ઝડપ છે. આ ઝડપનું ગુણાકાર જો હું 10/60 વડે કરીશ ને 10/60 કેમ કર્યું? કેમ કે આ મિનિટમાં છે. મિનિટથી મારે શેમાં જવું છે? કલાકની અંદર જવું છે. તો આ બધાને મેં કલાકમાં કન્વર્ટ કરી દીધું છે. બરાબર? હવે જે કાંઈ મારો જવાબ આવશે ને એ કિલોમીટરની અંદર આવશે. ઠીક છે? તો 5 થી કાપો. 5 થી 1 વારમાં, 5 થી 2 વારમાં. ઠીક છે? 6 થી કાપો 10 વારમાં, 6 થી કાપો તો 3 વારમાં. ઠીક છે? 2 થી કાપો 5 વારમાં. ઠીક છે? પૂરું થઈ ગયું. તો અહીં જે ઝડપ આવી છે, ઝડપ કહું છું કે જે અંતર આવ્યું છે એ કેટલું છે? તમે કહેશો સર આ 21 ગુણ્યા 3 એટલે 63, 63/2. હા 5 સોરી 63/5. હવે મેં તમને શીખવાડ્યું છે ભાઈ 5 વડે ભાગ કરવાની કોઈ જો તમને ફાવે તો કરી શકો છો. બાકી તમે 5 ને કંઈક આ રીતે લખી શકો છો કે 10/2 હોય છે. તો 5 ની જગ્યાએ માઇન્ડમાં રાખવાનું આ બધી વસ્તુ તો. આ 63/10/2 છે. હવે તમને ખબર છે કે છેદનો છેદ અંશ થઈ જશે. તો 10 આ 2 જે છે ને ઉપર આવી જશે. ઠીક છે? બાકી આ હવેથી તમે ડાયરેક્ટ કરવાનું છે આ બધી વસ્તુ બરાબર. તો 63 ગુણ્યા 2 કરશો તો તમારો જવાબ 12 26 એટલે 126 આવે છે. હવે કોઈ પણ સંખ્યાના 2 વડે ગુણાકાર કરતો બધાને આવડે છે. એવું હું ધારું છું. તો આ 126 બની ગયું. આ 0 છે એટલે પોઈન્ટને તમે દૂર કરશો તો 12.6 જે છે એ તમારો જવાબ આવે છે. ઠીક છે? તો અહીં જે ડિસ્ટન્સ આવ્યું, અહીં જે ડિસ્ટન્સ આવ્યું છે એ કેટલું છે ડિસ્ટન્સ? તમે કહેશો સર 12.6 છે. તો સરેરાશ શું હશે? ટોટલ ડિસ્ટન્સ બસ તો કરી દો 12.6 પ્લસ 9 કિલોમીટર પ્લસ 10 કિલોમીટર. ઠીક છે ને? તો 12 ને 9 21, 21 માં 10 31.6. ઠીક છે? ટોટલ સરવાળો 31.6 નું થાય છે. છેદમાં 30/60 છે તો છેદનો છેદ અંશ બની જશે. અહીંયા 60 કરી દો.
ઠીક છે? આ પોઈન્ટને દૂર કરીશ એટલે અહીંયા 10 આવી જશે. ઠીક છે? ચાલો 30 એકા 30, 30 થી 2 વારમાં, 2 એકા 2 થી 5 વારમાં. ઠીક છે ને? તો અહીં જવાબ આવ્યો તમારો 316/5. કાં તો ડાયરેક્ટ ભાગ કરો 5 થી. ઠીક છે? ના કરવું હોય તો 2 થી ગુણાકાર કરી દો. એક છેદમાં 10 લખો અને એ ગુણાકાર કરી દો. 16 દુ 32, 3 દુ 6. 632/10 છે. આ પોઈન્ટને દૂર કરશો તો તમારો જવાબ 63.2 આવી જશે. મિત્રો આ સમજાવું છું એટલે વાર લાગે છે, બાકી પ્રેક્ટિસ કરશો તો આરામથી સોલ્વ એટલે બહુ જ 30 સેકન્ડનો દાખલો 30 નહીં, મિનિમમ 40 સેકન્ડનો દાખલો છે. તમે આરામથી સોલ્વ કરી શકો છો. ઠીક છે? 63.2 છે આપણો જવાબ છે. ચાલો આગળ વધીએ આપણે. કે જોન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 250 કિલોમીટર અને પછી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 350 કિલોમીટર ડ્રાઈવ કરે છે. સમગ્ર મુસાફરી માટે તેની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. આસાન હે? જોન ભાઈ. જોન બનેગા ડॉन. આ જુઓ. હમ. આવું લખ્યું છે કે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 250 કિલોમીટરનું અંતર કાપે છે. ચલો. હું ધારું છું કે આ જોન ભાઈએ જે છે ને 250 કિલોમીટર અહીં કાપ્યું છે ને આમની જે ઝડપ જે છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઠીક છે? ચાલો. પછી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી 350 કિલોમીટર અંતર કાપે છે. ઓલ ડન? હવે મને એક જ વસ્તુ ખબર પડે છે ભાઈ. આવું ક્યારેક પણ મને દેખાય ને તો મને ફોર્મ્યુલા એક જ યાદ છે કે ટીડી છેદમાં ટીટી હોય છે. એટલે કે ટોટલ ડિસ્ટન્સ કુલ અંતર છેદમાં કુલ સમય. બરાબર? તો ભાઈ સમય શોધવા માટે સમયનો ફોર્મ્યુલા શું હોય છે? તમે કહેશો સર અંતર છેદમાં ઝડપ કરવાનું હોય છે. ભાઈ અંતર તમારે 250 છે, ઝડપ તમારી 50. ઓકે? સેમ અંતર તમારે અહીં 350, ઝડપ તમારી 70 છે. ઠીક છે? તો આના માટે જે સમય જે છે હું શોધી લઉં 50 થી 5 વારમાં. તો અહીં 50 કલાક 50 કલાક કહું છું કે 5 કલાક લાગે છે. ઠીક છે? અને અહીં જે છે, અહીં બી 5 કલાક એટલે 7 થી ભાગ કરીશ તો 0 0 ઉડી ગયું. 7 થી 5 કરીશ તો 5 વારમાં. 7 પંચા 35 થશે. 5 કલાક. બસ પૂરું થઈ ગયું. ટોટલ ડિસ્ટન્સ તમારું 25 માં 35 એડ કરશો એટલે 600 થાય છે. 600 છેદમાં 5 કલાક, 5 કલાક એટલે 10. 10 થી ભાગ કરી દો. તો તમારો જવાબ જે છે એ 60 આવી ગયું છે. આસાન હે? 60 કિલોમીટર પ્રતિ કલાક. ઓલ ડન? ચાલો. હવે તમને આ દાખલાને તમે આ રીતે પણ સોલ્વ કરી શકો છો કે અહીં જે છે ને ફોર ઈઝી કેલ્ક્યુલેશન વધારે માથાકૂટી ન થાય આપણે. બરાબર? તો હા, આ 50 કિલોમીટર છે. ઠીક છે? ચાલો હવે આગળ જોઈએ આપણે. હવે આ જુઓ કે પ્રેમ બાઇક પર 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 96 કિલોમીટર, કારમાં 31 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 124 કિલોમીટર અને ઘોડાગાડીથી 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 105 કિલોમીટર જાય છે. મુસાફરી કરેલ સમગ્ર અંતર માટે તેની સરેરાશ ઝડપ શોધો. ઓકે. આ કહેવા માંગે છે કે પ્રેમભાઈ છે. ઠીક છે? અહીં રાખીએ આપણે. બરાબર? પ્રેમભાઈને અહીંથી અહીં સુધી જવું છે. બરાબર? તો પેલા ભાઈ બાઇકથી જાય છે. અહીં બાઇક લખું છું. પણ બાઇકથી ધારી લો કે આટલું અંતર કાપે છે. તો જે અંતર જે છે એ 96 કિલોમીટર છે, 96 કિલોમીટર છે. અને જે ઝડપ જે છે, એ ઝડપ જે મેન્શન કરી છે એ 16 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઠીક છે ને? ચાલો હવે અહીં બાઇકથી આ ભાઈએ ચેન્જ કર્યું અને હવે કારથી જઈ રહ્યા છે આ. શેનાથી જઈ રહ્યા છે? કારથી. તો જે અંતર કાપે છે આ ભાઈ 31 નહીં 124 નું છે. તો 124 કિલોમીટર પ્રતિ કલાકનું અંતર કાપે છે. અહીં ઝડપ જે મેન્શન કરી છે એ 7 છે. હવે આ ભાઈ જે છે ને ઘોડાગાડીથી જાય છે. અહીં ઘોડાગાડી લખું છું. તો ઘોડાગાડીથી આ ભાઈ જે છે ડિસ્ટન્સ 105 કિલોમીટર પ્રતિ કલાકથી જાય એટલે કવર કરે છે અને જે સમય જે છે અમને લાગે છે, સમય જે છે સમય કહું છું ઝડપ જે છે એ 7 કિલોમીટર લાગે છે અહીં. 7 જ લાગે છે? અહીં 31 લાગે છે માફ કરજો. અહીં 31 છે અને અહીં 7 છે. થઈ જાય છે યાર વાંચવામાં. ચાલો. अब क्या करें? ભાઈ અહીં જે છે ને અંતર આપ્યું છે. અહીં ઝડપ છે. તો સમય ના શોધી શકો તમે? ભાઈ ડાયરેક્ટ ભાગ કરો 96/16 અહીં 31/124/31 અને અહીં 105/7 ભાગ કરો 7 થી 15 વારમાં કે ભાઈ ઘડિયા વાંચો 7 થી ભાગ કરવાનો છે 31 થી 3 વારમાં 4 વારમાં અને 16 થી 6 વારમાં પૂરું થઈ ગયું. તો ટીડી છેદમાં ટીટી કેમ? ભાઈ સરેરાશ શોધવાનું છે મારે. ટોટલ જે છે 6 4 10 5 15
12 માં 10 22, 22 માં 9 તમે કહેશો 31, 31 ને 1 32, 325 ઠીક છે. 325 છેદમાં ટીટી મારે કરવાનો છે. અહીં સમય 6 4 10, 10 માં 15 25 ઠીક છે. ભાગ કરો. 25 એકા 25, 7 વધ્યું 25 તરી 75, 13 મારો જવાબ આવી ગયો. 13 કિલોમીટર પ્રતિ કલાક જે છે તમારો જવાબ હશે. એક વ્યક્તિ કારમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 3 કલાક, બાઇક પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાક અને ટ્રેનમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 5 કલાક મુસાફરી કરે છે. તો તેણે કઈ સરેરાશ ઝડપે મુસાફરી કરી હશે? સરેરાશ શોધવાનું છે મારે. ઠીક છે. આવું કે છે મને. આટલું રાખીએ આપણે. એક વ્યક્તિ કારમાં જે છે ને 40 કિલોમીટર ઝડપ છે. સમય જે છે એના ભાઈને 3 કલાક લાગે છે. પછી આ ભાઈ જે છે બાઇકથી ટ્રાવેલ કરે છે 30 કિલોમીટર પ્રતિ કલાકથી અને ઝડપ અને જે સમય એમને લાગે છે 2 કલાકનો લાગે છે અને હવે ટ્રેનથી ટ્રાવેલ કરે છે તો 80 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે જઈ રહ્યા છે અને સમય જે છે 5 કલાક લાગે છે. પૂરું થઈ ગયું. તો ભાઈ મારે સૌથી પહેલા અહીં અંતર શોધવું પડશે. ઠીક છે ને? તો 40 ગુણ્યા 3 120 થાય છે. અંતર એટલે શું કરવાનું? ઝડપ ગુણ્યા સમય હોય છે. 30 દૂ 60, 80 પંચા 400, તો 8 પંચા 40 થાય છે ને પછી આવી 0 એડ કરી દેવાનું. હવે ટીડી છેદમાં ટીટી તમને ખબર છે. 120, 60, 180, 180માં 400 એડ કરો તો 580. 580 છેદમાં 3 ને 2 5, 5 ને 5 10. શું જવાબ આવે છે? 58. મિત્રો આ દાખલો વાંચો કે એક માણસ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 4 કલાક, 65.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગામી 6 કલાક અને 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગામી 2 કલાક મુસાફરી કરે છે. સમગ્ર મુસાફરી માટે તેની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શું હશે? ઠીક છે. આ ભાઈ અહીંથી અહીં ટ્રાવેલ કરી રહ્યા છે. પેલા ભાઈની જે ઝડપ હતી અહીં 75 કિલોમીટર પ્રતિ કલાક હતી અને અહીં 4 કલાક સમય લાગતો હતો. હવે જે ઝડપ જે છે એ 65.5 છે અને સમય જે લાગે છે ભાઈને 6 કલાક લાગે છે. ઠીક છે. હવે આખે આખું જે કંઈ બાકી રહી ગયું છે એ 54 કિલોમીટર પ્રતિ કલાક છે અને 2 કલાકમાં ભાઈ મુસાફરી કરે છે. તો સમગ્ર મુસાફરી માટે તેમની સરેરાશ મારે શોધવાની છે. ટીડી છેદમાં ટીટી બરાબર? 75 ગુણ્યા 4 કરશો ને તો 300 થાય છે. ઠીક છે. 65.5 ગુણ્યા 6 કરો તો 6 પંચા 30. ઠીક છે. અને 6 પંચા 30માં 3 33, 6 ચોંગ 36, 36માં 3 39. ઠીક છે. આ 0 આવા અને પોઈન્ટમાં છે તો અહીંયા 10 આવશે તો 10 થી 10 ઉડી જશે. અહીં જે ડિસ્ટન્સ કાપ્યું આ ભાઈએ 393 હશે. 54 દુ 108 થાય છે. ઠીક છે. બધાનો સરવાળો કરો. 8 ને 3 11, 11 અને 1 પછી 9 ને 1 10, પછી 3 3 6 1 7, 7 ને 1 801. 801 છેદમાં ટીટી મારે કરવાનું. ટીટી એટલે ટોટલ સમય. 6 4 10 ને 12. હવે 801 ને 12 થી ભાગ કરો. 801 ને 12 થી ભાગ કરો. હું 3 થી ભાગ કરું છું પહેલા. તો 3 થી 4 વારમાં 3 થી ભાગ કરું છું તો 78 ના 3 થી ભાગ કરીએ 6 હા 78 બરાબર છે. 26 તારી 78 થાય છે. તો અહીં 26 આવશે. ઠીક છે. વધ્યું કેટલું? 2 અને અહીં 7 આવી જશે. 267. 267 ડિવાઈડ બાય 4 ભાગ્યા 4. ભાઈ એવું હું ધારું છું તમે વિડીયો જોવા આવ્યા છો તો તમે ભાગાકાર કેલ્ક્યુલેશન પર થોડી કમાન્ડ તો હશે જ તમારી બરાબર. ના ફાવે તો જાતે ભાગ કરી જુઓ આ રીતે. આ 12 ભાગ્યા 804 કરી દેવાનું હોય બરાબર. 801 804 કહું છું 801 તો તમારો જવાબ સેમ જ આવશે. ઠીક છે ને? ચાલો તો હવે 4 થી ભાગ કરીશ અહીં તો છંગ 24 વધ્યું 2 છંગ 24 66 પોઈન્ટ સમથિંગ જે છે જવાબ છે આવી ગયો આપણો જવાબ. ઠીક છે. તમારે આ રીતે આને સોલ્વ કરવાનું. ના ફાવે તો ડાયરેક્ટ 12 થી ભાગ કરી જુઓ. 12 ઈઠ્ઠા 96 થાય છે. 12 પંચા 60, 12 છંગ 72. ઠીક છે. અહીં 8 આવી ગયું. 12 પંચા 60, 12 છંગ 72. ઠીક છે. અહીં 11 માંથી 2 ભાગ કરશો તો અહીં 9 તમારો જવાબ આવશે. ઠીક છે. 11 માંથી 2 એટલે 9. ઠીક છે. તો તમે આ રીતે આને લખશો. 66 અહીંયા આવશે. 9 જે છે ઉપર જશે. 12 આવી જશે. હવે 9 છેદમાં 12 છે ને એ આનું સાદું સ્વરૂપ કરવાનું પડશે. 3 થી ભાગ કરો. 3 વારમાં 3 થી ભાગ કરશો તો 4 આવશે. 66.3 છેદમાં 4 જે છે એ તમારો જવાબ હશે. આ દાખલો વાંચો મિત્રો કે એક વ્યક્તિ તેની મુસાફરીનો 1/4 ભાગ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરીનો 1 ભાગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનો ભાગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમગ્ર મુસાફરી માટે તેની સરેરાશ ઝડપ પ્રતિ કલાકમાં શોધો. ઠીક છે. આવા ટાઈપના ક્વેશ્ચનમાં તમારે જે છે ને એક એવી કિંમત કે વેલ્યુ ધારવાની રહેશે
જે 1/4 ને ભાગ કરે, ઠીક છે? અને 1/2 ને પણ ભાગ કરતી હોય. તો યુઝ્યુઅલી હું તમને સજેસ્ટ કરીશ કે આમાં જે છે ને લસા લેવાનું હોય છે આપણે, લસા એટલે કે એલસીએમ. તો 1/4 આપ્યું છે અને 1/2 આપ્યું છે. તો 1/4 અને 1/2 નું એક એ રીતનું લસા લો કે 2 થી ભાગ થઈ જાય. તમે કહેશો સર એક કામ કરો 1/4 અને 1/2 નું જે લસા થાય છે ને એ 4 થાય છે. ના ફાવે તો જાતે ટ્રાય કરો. 1/2 છે. 4 અને 2 નો લસા કેટલો હોય છે? તમે કહેશો સર 2 હોય છે. ના હોય 4 હોય છે. ઠીક છે. અહીં 4 ઓલરેડી છે તો 1 વડે ગુણાકાર કરવો પડશે. અહીં 4 ઓલરેડી છે 4 અહીં 4 બનાવી દો એટલે 2 વડે ગુણવું પડશે તમારે. બરાબર? ઉપર મારે 2 થી ગુણવું પડશે. તો અહીં જે છે ટોટલ મિત્રો આ દાખલો વાંચો કે એક વ્યક્તિ તેની મુસાફરીનો 1/4 ભાગ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને મુસાફરીનો 1 ભાગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનો ભાગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો સમગ્ર મુસાફરી માટે તેની સરેરાશ ઝડપ પ્રતિ કલાકમાં શોધો. આવા ટાઈપના ક્વેશ્ચન્સમાં તમારે એ રીતની કિંમત ધારવાની હોય છે. બરાબર? એઝ્યુમ કરવાની હોય છે કે જેથી 1/4 અને 1/2 જે છે ને એ ભાગ થઈ જાય. તો અહીં જે છે ને હું ડાયરેક્ટ ધારી લઉં છું કે જે વેલ્યુ જે છે એ મારી 4x છે. જસ્ટ હાયપોથેટિકલ તમે ગમે તે નંબર ધારી શકો છો. 40 લખી શકો છો, 50 લખી શકો છો, તમારા ઉપર છે. પણ અહીં હું 4x ધારું છું. ઠીક છે ને? ચાલો તો 4x ને અહીંયા લખી દઉં છું. 4x જે છે આ મારું કુલ અંતર છે. શું છે? કુલ અંતર છે. ચાલો આગળ જોઈએ આપણે. તો 4x હવે 4x નું 1/4 ભાગ જે છે એટલે 4 થી 4 કપાઈ જશે. એટલે કેટલું ભાગ? 1 ભાગ. આ ભાઈ જે છે ને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાવેલ કરી રહ્યા છે. આ મારું અંતર છે અને આ જે છે એ ઝડપ છે. તો અહીંથી હું સમય કાઢી લઈશ ને કેમ કે મારે એક જ વસ્તુ યુઝ કરવાનું છે અહીંયા ટીડી છેદમાં ટીડી. અરે ટીડી છેદમાં ટીટી એટલે કે ટોટલ ડિસ્ટન્સ કે કુલ અંતર છેદમાં કુલ સમય. બરાબર ને? તો ચાલો એક ખબર પડી. એક વસ્તુ આપણને ખબર પડી ગઈ. નેક્સ્ટ જુઓ. હવે આ 4x નું 1/2 ભાગ જે છે ને આ ભાઈ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપી રહ્યા છે. તો 2 થી ભાગ કરતો અહીંયા 2 આવશે. તો અહીં 2 જે છે એ ટોટલ અંતર છે. એટલે અંતર છે આવું. તો આ ભાઈ જે છે 40 કિલોમીટરની ઝડપથી કાપે છે આ અંતરને. ચાલો હવે બાકીનું ભાગ કીધું છે. તો બાકીનું કેટલું ભાગ વધ્યું છે? ટોટલ જે અંતર જે છે એ તો 4x છે. ટોટલ અંતર તો 4x છે. તો હવે શું કરશો તમે? કે 2 અને 1 3 હવે કેટલો ભાગ બાકી રહેશે? તમે કહેશો 3 યુનિટ ભાગ બાકી રહી ગયું છે. ઓલ ડન? ઓકે. એવું ના કહેવાય. આ 2 અને 1 છે. એટલે ટોટલ 3 3 માંથી 4 એટલે હવે જે બાકી રહ્યું છે ને એ 1 બાકી રહ્યો છે. ઠીક છે? તો આ જે ભાઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપી રહ્યા છે. ચાલો હવે હું સમય શોધી લઉં. અહીં 1/25 છે. અહીં 2/40 છે. અને અચ્છા આ બધું એક્સમાં છે. એક્સમાં છે. એમ તો એક્સ કપાઈ જવાનું છે છેલ્લે પણ ઠીક છે. આ એક્સમાં છે અને અહીં જે છે x/50 છે. ચાલો આ 2 થી આને ભાગ કરો. 2 થી ભાગ કરશો તો અહીંયા 20 આવી જશે. તો અહીં ફાઇનલ જે આન્સર છે એ x/40 છે. નથી 20 છે. ઓકે ને? હવે જે તમારે શું કરવાનું છે કે ટોટલ ડિસ્ટન્સ લખો. ટોટલ ડિસ્ટન્સ તો ભાઈ 4x થાય છે. કેમ કે મેં ધારી લીધું છે. ઓકે. ચાલો નેક્સ્ટ. સમય મારે શોધવાનો છે. તો 1/25x લખો નીચે. આ તો x/25 એક લખો કે ના લખો મીનિંગ નથી. અહીં x/20 અને અહીં x/50. હવે તમારે જે છે ને 25, 20 અને 50 નું જે છે ને શું લઈ લેવાનું છે? એલસીએમ કે લસા લેવાનું હોય છે આપણે. બરાબર? તો 25, 20 અને 50 નું જે લસા જે છે ને એ 100 છે. 100 જે છે ને આ ત્રણેય સંખ્યાઓને ભાગ કરે છે પૂર્ણ રીતે. બરાબર? ના ફાવે તો એકવાર જાતે ટ્રાય કરી લેજો. મેં તમને શીખવાડ્યું છે. એ જો એલસીએમ જે છે ને એ 100 આવે છે. ઠીક છે? તો આ સંખ્યાને જે નીચે જે મારે 100 બનાવવું છે. તો નીચે 100 બનાવવા માટે મારે શું કરવું પડશે? આ 25 ને છે મારે 4 થી ગુણવું પડશે. તેથી આ 100 બને છે. કેમ કે 25 ચોક 100 થાય છે. આ 20 ને છે મારે 5 વડે ગુણવું પડશે. તો ઉપર મારે 5 થી ગુણવાનું થશે. જેથી સંખ્યા 100 બની જશે નીચે અને ઉપર 5x થઈ જશે. ઠીક છે? અને મારે 100 બનાવવું તો 2 વડે ગુણવું પડશે. તો નીચે 2 થી ગુણાકાર કર્યું તો ઉપર મારે 2 થી ગુણાકાર કરવાનું. આસાન હે? હા. તો અહીં જે છે 4x છેદમાં 4x પ્લસ 5x પ્લસ 2x છેદમાં 100 ટોટલ 100 થઈ જશે. ઠીક છે ને? ચાલો આ કેમ થયું આવું? મારા ખ્યાલથી સમજાવવું પડશે. ચાલો ઠીક છે. જુઓ. અહીં જે છે ને જેમ કીધું આ 4x છેદમાં 100 છે પ્લસ ગુણાકાર કરીને 5x છેદમાં 100 છે પ્લસ 2x છેદમાં 100 છે. ઓલ ડન? હવે આ બધાનો સરવાળો કરો. 5, 4, 9 અને 2 11x. હવે આ 100 એક જ વાર આપણે લખવાનું છે. સરવાળો તમને ખબર જ છે. ઠીક છે ને? તો 11x છેદમાં 100 છે. ખબર પડી હવે કેમ આવ્યું? ભાઈ સારું લાગે ને તો આપણે સરખી રીતે લખીએ જેથી ખબર પડે આગળ.
તો અહીં કેટલું હતું? 2x હતું. ચાલો. તો જવાબ આપણો કેટલો આવ્યો અહીં? 11x 4x છેદમાં 11x 11x છેદમાં 100. હવે તમને ખબર છે કે છેદનો છેદ અંશ થઈ જાય છે. તો આ 100 ને છે ને ઉપર લખી દઉં છું. ઓલ ડન. હવે આ x થી x કપાઈ જશે. તો મારું જે જવાબ આવ્યો ને એ 400 છેદમાં 11 આવ્યું છે. 400 છેદમાં 11. હવે તમારે ભાગ કરવાનું છે 400. 411 થી. ભાગ કરી જુઓ. 411 થી ભાગ કરો. તો 11 ગુણ્યા 4 11 તરી 33. 11 તરી 33. અહીં જવાબ તમારો 7 આવ્યો છે 0. 11 છંગ 66 એટલે 36 વાળો જે છે ને એ મારો જવાબ હશે. 2 જગ્યાએ મેન્શન કર્યું છે. સરસ. અહીં 66 લખી દો. અહીં 4 વધ્યું. તો આ તમારો જવાબ હશે. 36.4 છેદમાં 11 જે છે એ તમારો જવાબ છે. ઠીક છે? ભાગ કરી દઈએ આપણે. ઓકે? એકવાર જાતે કેલ્ક્યુલેશન કરશો તો વધારે તમને ખબર પડશે. ઠીક છે? ચાલો. હવે આ દાખલાને તમે હવે મિત્રો આ દાખલો જુઓ. કે શંકર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવીને ચોક્કસ અંતર કાપે છે. તે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્કૂટર પર સવારી કરીને પ્રારંભિક બિંદુ પર પાછો આવે છે. તો સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ શોધો. આ તમારે કરવાનું છે. હોમવર્ક. હિન્ટ આપું છું. કાં તો ફોર્મ્યુલા યુઝ કરો, કાં તો મેથડ 2. ઠીક છે? એલસીએમ વાળી. અને આન્સર જોઈએ મારે. આન્સર ઇન કમેન્ટ. ભાઈ તમારા માટે છે. તમે પ્રેક્ટિસ કરશો તો તમને યાદ રહેશે આ રીતનું. ઓકે? ચાલો. રિયા એ થી બી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. બી થી સી આટલી સ્પીડે જાય છે. સી થી ડી આટલી સ્પીડે જાય છે. તો ભાઈ ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો. હું બે રીતે શીખવાડું છું. ઠીક છે ને? ફોર્મ્યુલા કંઈક 3xyz છેદમાં xy પ્લસ yz પ્લસ zx છે. ઠીક છે? તો 3 ગુણ્યા 15 ગુણ્યા 20 ગુણ્યા 30 છેદમાં છેદમાં xy એટલે કે 15 અને 20. 15 ગુણ્યા 20 એટલે 300. ઠીક છે? પ્લસ 20 ગુણ્યા 30 yz તો 600. ઠીક છે? પ્લસ 30 ગુણ્યા 15 તરી 45 450. 450 450 બરાબર? તો 3 ગુણ્યા 15 ગુણ્યા 20 ગુણ્યા 30 છેદમાં 900 9 માં 4 1350. હવે ભાગ કરો. મને એવું લાગે છે કે આ સંખ્યા જે છે ને 135 15 થી 9 વારમાં અહીંયા 90 જશે. ઠીક છે? 30 થી 3 વારમાં 3 થી 3 કપાઈ ગયું. જવાબ શું આવ્યો મારે? 20 કિલોમીટર પ્રતિ કલાક. ઠીક છે? ચાલો. હવે આ ક્વેશ્ચન મેથડ 2 થી એકવાર ટ્રાય કરજો. મેથડ 2 માં કઈ રીતનું છે કે 15 ઓકે મુસાફરી કરે છે ને એ બી બી સી સી ડી ની બધું સરખું જ છે. ઓકે આ 15 પછી 20 અને 30 શું કરી લેશો? એલસીએમ લઈ લેવાનું હોય છે. 15 20 અને 30 નું એલસીએમ એટલે કે લસા શું હોય છે? 60. અહીંયા 60 લખી દો. ઠીક છે? આ 15 છે, આ 20 છે, આ 30 છે. હવે 15 ને 60 થી ભાગ કરો. આ મારું શું છે? કુલ અંતર છે. અંતર આવ્યું છે મારા. એક બાજુનું અંતર છે. તો 15 થી ભાગ કરશો તો 4 વારમાં, 20 થી ભાગ કરશો તો 3 આવશે અને 30 થી ભાગ કરશો તો અહીંયા 2 આવશે. ઠીક છે? હવે હવે ક્યાં કરે? ટોટલ અંતર જુઓ. તો ટોટલ અંતર એ થી બી 60 છે. બી થી સી 60 છે. સી થી ડી 60 છે. ટોટલ અંતર જે અંતર છે 180 છે. બરાબર? હવે ક્યાં કરે? તમે જુઓ 4 3 7 ને 2 9. 9 થી ભાગ કરો તો 20 તમારો જવાબ. ઠીક છે? જેમ ફાવે યાર. જેમાં તમે કમ્ફર્ટેબલ હો. કેમ કે જેની પ્રેક્ટિસ વધારે કરશો ને એ તમારા માટે બેસ્ટ એપ્રોચ થઈ જાય છે. ઓકે? ચાલો. એક માણસ ઝડપે 3 સમાન અંતર કાપે છે. તેની સરેરાશ ઝડપ શોધો. તો 3 ગુણ્યા 10 ગુણ્યા 15 ગુણ્યા 20. ઠીક છે? તો 10 ગુણ્યા 15 150. 15 ગુણ્યા 20 300. ઠીક છે? પ્લસ 20 ગુણ્યા 10 એટલે 200. 500 300 માં 200 500 500 માં 150 એટલે 650. 650 650. ઓકે? 5 થી ભાગ કરો. એક કામ કરો આ 0 થી 0 કાપી દઈએ. 10 થી ભાગ કરીએ તો આ તો 0 કપાઈ જશે એટલે 65 વધ્યું નીચે. ઓકે? 5 થી ભાગ કરો તો 3 વારમાં, 5 થી ભાગ કરશો તો અહીં 13 આવશે. મને ખાલી 13 એક જ જગ્યાએ દેખાય છે. કેમ કે બીજો કોઈ ચાન્સ નથી કે આ સંખ્યા ભાગ થાય આગળ. ઠીક છે? તો અહીં મારું જે જવાબ આવ્યું છે અહીં 3 છે. આની જગ્યાએ મેં 3 લખ્યું છે. ઠીક છે? તો 20 તરી 60 તરી 180 છેદમાં 13. તો આને ભાગ કરશો તો તમારો જવાબ જે છે ને 13.11 છેદમાં 13 આવશે. ના ફાવે તો 10 15 20. 10 15 20 નું શું લઈ લો? એલસીએમ લઈ લો.
એલસીએમ એટલે કે લસા લઈ લેવાનું આપણે, બરાબર? તો 10, 15, 20 નું જુઓ કે કઈ સંખ્યા વડે ભાગ થાય છે. તમે કહેશો છે 10, 15, 20 જે છે ને આ 60 જે છે ને પૂરેપૂરું આ ત્રણેયને ભાગ કરે છે. 60 જે છે આ ત્રણેયને ભાગ કરશે. તો હવે આ અંતર છે, આ ઝડપ છે. આ ઝડપને છે ને અંતર ભાગ કરશો તો તમને શું મળશે? તમને સમય મળશે. તો અહીં તમારો જવાબ 6 આવશે. 15 ને તમે 60 થી ભાગ કરશો તો અહીંયા તમને 4 જે છે એ સમય મળશે. અને આ 60 ને તમે 20 થી ભાગ કરશો તો અહીં જે તમને 3 મળશે. ટોટલ ટાઈમ કેટલો છે? તમે કહેશો 180 લાગે છે. 180 અને 6, 4, 10 ને 3 13 થઈ જાય છે. ઠીક છે? તમે ડાયરેક્ટ આ રીતે કરી શકો છો. તો તમારો જવાબ સેમ જ આવવાનું છે. ચાલો. એક માણસ સાયકલ દ્વારા 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થળે મુસાફરી કરે છે અને ઓછી ઝડપે 5 અચ્છા આ તમારે કરવાનું છે. એકંદર અસર હા, આ કરાવ્યું છે ને મેં તમને. કેમ છે? તો આ 2xy છેદમાં x પ્લસ y યુઝ કરો. ઠીક છે? એ ટોટલ ઝડપ તમને આપી છે 6.4 છે. આ ડાયરેક્ટ આન્સર આપી દીધું છે. જવાની જે ઝડપ જે છે ને આ ભાઈ જઈ રહ્યા છે સાયકલથી એ 16 છે. આ કરાવ્યું છે મને એવું લાગે છે. હા, થઈ ગયું છે આ. થઈ ગયું છે? પણ થઈ તો જવું જોઈએ. અ, હા, રૂકસાનાબેન વાળું હતું. હા, રૂકસાનાબેન વાળું હતું એ. 2xy વાળું. બરાબર. ઠીક છે, આ સેમ જ ક્વેશ્ચન છે. સેમ ક્વેશ્ચન છે, તમારે કરવાનું છે, તમારા માટે છે હોમવર્ક. ઠીક છે, આ ફોર્મ્યુલા યુઝ કરશો, તમારો જવાબ તમારી સામે હશે. ચલો અહીંયા હિન્ટ આપી દઉં છું. એ 6.4 છે. આ જે છે ને સરેરાશ ઝડપ છે. પહેલાથી મેન્શન છે. તમારે વાય શોધવાનું છે. ઓકે? ચાલો. આ ક્વેશ્ચન વાંચો મિત્રો. એક માણસે તેની મુસાફરી 3 ભાગમાં 18, 20, 27 માં કરી, બરાબર? કવર કરી. તેણે આ અંતર અનુક્રમે 6 કિલોમીટર પ્રતિ કલાક, 5 અને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપ્યું. તો સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ શું હતી? ઠીક છે. તો અહીં 18 છે, નહીં દેખાય. અહીં 18 છે, અહીં 20 છે, અહીં 27 છે. આ અંતર છે, ઠીક છે ને? આ જે છે અંતર છે. અહીં સુધીનું. ઓકે? ચાલો. અને જે ઝડપ જે છે એ 6, 5 અને આ દાખલો વાંચો મિત્રો કે એક માણસ તેની મુસાફરી 3 ભાગમાં 18, 20, 27 અને ઝડપ જે છે અનુક્રમે 6, 5, 9 માં કાપે છે. ઠીક છે ને? તો સમગ્ર મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ શું હશે? આસાન હે? કંઈક આ રીતનું છે. 1, 2 ઓકે. તો આ 18 કિલોમીટર પ્રતિ કલાક છે, આ 20 કિલોમીટર પ્રતિ કલાક છે અને 27 કિલોમીટર પ્રતિ કલાક છે. કલાક કહું છું કે આ અંતર છે. માફ કરજો, આ અંતર લખ્યું છે. ઠીક છે ને? અને અહીં જે છે નીચે જે છે હું ઝડપ લખું છું. ઓલ ડન? ચલો. તો અહીં જે છે 6, 5 અને 9. ઓકે? અહીં હવે તમે આરામથી સમય તો શોધી શકો છો. હે ને? તો સમય જે છે 18/6 3, 20/5 4, 27/9 3. ભાગ જ કરવાનું છે મારે. કેમ કે ઝડપ સમય બરાબર અંતર છેદમાં ઝડપ હોય છે. આસાન હે? સેમ ક્વેશ્ચન કોઈ ચેન્જીસ નથી અહીં. બરાબર? ટીડી છેદમાં ટીટી છે. ટોટલ ડિસ્ટન્સ જે છે 18 માં 20 38, 38 માં 27 કરશો તો 55 થાય છે લગભગ. હા, 38 માં 27 એટલે 65 65 થાય છે. અને 4, 3, 7 અહીં 3 છે. 4, 3, 7, 3 10. ઠીક છે, અહીં 10 આવશે. તો તમારો જવાબ જે છે એ 65 આવી ગયો. ઠીક છે? આ દાખલો વાંચો મિત્રો કે એક માણસ A થી B સુધીનો અંતરને 40% ભાગ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, બાકીનો 40% ભાગ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બાકીનું અંતર 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો તેની સરેરાશ ઝડપ શું છે? ત્યારે પણ મિત્રો તમને આ રીતનો દાખલો દેખાય કે અમુક અમુક જગ્યાએ એવું લખ્યું કે 1/2 ભાગ, 1/4 ભાગ, 1/3 ભાગ, પછી 40% ભાગ, 50% ભાગ. એટલે ભાગવાળી વાત આવે ને તો આપણે જે છે ને એક પર્ટિક્યુલર વેલ્યુ આપણે ધારી લેવાની હોય છે. ઠીક છે? તો અહીં જે છે ને હું એક કિંમત ધારું છું કે હું ધારી લઉં છું કે જે ટોટલ અંતર જે છે ને એ 100x અંતર છે. x લખવાની જરૂર નથી પણ ઠીક છે. 100x એ અંતર ટોટલ અંતર છે. ઠીક છે ને? હવે અહીંથી અહીંયા ભાઈ ટ્રાવેલ કરે છે. તો આ 100x નું 40% ભાગ જે છે 8 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો આ 100x નું જો હું 40% કાઢી લઉં, બરાબર? તો મારો જવાબ 40x આવે છે. અહીં 40x લખી દઉં છું. ઠીક છે? તો 40x ભાગ આ ભાઈ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. ઠીક છે? ચાલો. તો
હવે આગળ લખ્યું છે કે બાકીના અંતરને 40% ભાગ. બાકીનું અંતર કેટલું રહ્યું હશે? 40% જો તમે કવર કરી લીધું હોય, બરાબર? તો બાકી કેટલું રહ્યું છે? તમે કહેશો, "સર, 40 તમારું થઈ ગયું છે. હવે જે છે બાકી રહી ગયું છે એ 60x રહી ગયું." ઠીક છે? હવે આ 60x નો પણ 40% ભાગ જે છે ભાઈ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે આ. ઠીક છે? તો 40x નો આપણે 100 કરીએ તો 2 મીંડા ઉડી ગયા એટલે 6 ચોક 24. તો ઇન શોર્ટ 24 કિલોમીટર જે ભાગ જે છે ને આ કવર કરી રહ્યા છે. કઈ સ્પીડે? 9 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી. હવે 60માંથી 24ને બાદ કરીએ તો 36x બાકી રહી ગયું હશે. હવે આ 36x જે છે 36x જે છે આ ભાઈ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપી રહ્યા છે. ભાઈ આ તમારું અંતર છે, આ તમારી ઝડપ મેન્શન કરી છે, ઠીક છે? તો અહીં સમય નીકળી જશે, ઠીક છે ને? ચાલો, તો 40x છેદમાં 8 હે ને? સમય શું હોય છે? અંતર છેદમાં સમય. તો અંતર મારે 24 છે, સમય મારે 9 છે. અંતર મારે 36 છે અને ઝડપ જે છે એ 12 છે. એ મારે ઝડપ કેવું હતું, ઠીક. ચાલો, તો ભાગ કરીએ આપણે તો સમય જે છે અહીં 5x આવી જશે, ઠીક છે? 8 થી ભાગ કરીશ. અહીં જે છે ને 8x છેદમાં 3 આવી જશે, ઠીક છે ને? ભાગ કરું છું. બી 3 થી ભાગ કરીશ. અહીં અહીં 8 આવી જશે અને અહીં 3 આવી જશે. 12 થી ભાગ કરો, 3 આવી જશે. 3x. બસ હવે તમને ખબર છે ટીડી છેદમાં ટીટી. ટીડી એટલે ટોટલ ડિસ્ટન્સ જે છે એ 100x છે. છેદમાં આ 5x પ્લસ 8x છેદમાં 3 પ્લસ 3x. આ બધાનો સરવાળો કરી દો. એટલે શું કરવું પડશે? નીચે જે છે ને આ બધો 1 છે. તો 1, 3, 1નું જે એલસીએમ હોય છે ને એલસીએમ 1, 3, 1નું એલસીએમ એટલે કે લસા જે છે ઈ. લસા લસા ઈ 3 આવે છે. ઠીક છે? તો મારે નીચે 3 બધાને બનાવવું પડશે. અહીં 3 નથી, 3 વડે ગુણવું પડશે તો ઉપર 3 થી ગુણાકાર કરવું પડશે. અહીં 3 ઓલરેડી છે તો આમાં કંઈક માથાકૂટી કરવાની જરૂર નથી. અહીં 3 મારે બનાવવું તો 3 ઉપર નીચે ગુણાકાર કરવું પડશે. 100x છેદમાં 5 તરી 15x પ્લસ 8x આ બધા 3માં છે નીચે 3 આવી જશે. પ્લસ 9x. હવે છેદનો છેદ શું થઈ જશે? અંશ બની જાય છે. ઠીક છે ને? તો આ 3 જે છે ને ઉપર જઈને ગુણાઈ જશે. તો હવે ટોટલ જે સમ આવ્યું છે તમારું એ 300x હશે. 300x ભાગ્યા એટલું 15 માં 8 23 મેનો 32x. ઠીક છે? અહીં 32x આવી ગયું છે. ભાગ કરીએ તો x થી x. તો 300 ભાગ્યા 32 કરો. તો એક કામ કરું પહેલા હું આને જે છે 4 થી ભાગ કરી દઈશ. 4 થી ભાગ કરીશ તો અહીં 75 આવશે અને અહીં 4 થી ભાગ કરીશ તો 8 આવશે. તો 75 છેદમાં 8 છે. તો 8 9 72 થાય છે. 72 અને 3. ઠીક છે? 75 ભાગ્યા 8. તો 8 9 72. અહીં 3 વધ્યું. પોઈન્ટ લગાડો. અહીં 0 આવશે. 8 તરી 24. ઠીક છે? 8 તરી 24. એટલે માથાકૂટી કરવાની જરૂર નથી. પોઈન્ટ આવી ગયો ને એ 3 પૂરું થઈ ગયું. તો અહીં જવાબ જે છે 9.3/8 આવશે. ઓકે? 75 ભાગ્યા 8 કરશો ને તો તમારો જવાબ આ આવશે. ઠીક છે? આ દાખલો વાંચો મિત્રો કે એક કાર અંતરનો પ્રથમ 1/3 ભાગ 10 કિલોમીટર, પછીનો 1/3 ભાગ 20 કિલોમીટર અને છેલ્લો 1/3 ભાગ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો સમગ્ર મુસાફરી માટે કારની સરેરાશ ઝડપ શું છે? ઠીક છે. મિત્રો ક્યારે પણ તમને ભાગવડ આવી જાય, કે ટકામાં આટલું અંતર કવર કરે છે. તો હંમેશા જે છે ને આપણે એક એવી રકમ કે એવી વેલ્યુ જે છે રકમ કહું છું કે એવી વેલ્યુ કે કિંમત જે છે ને આપણે ધારવાની હોય છે, જેથી પૂરેપૂરી રીતે ભાગ થઈ શકે છે. ઠીક છે? એ સંખ્યાને ભાગ કરી શકે. તો અહીં જે છે ને હું 100 ધારીને નો ડાઉટ સોલ્વ કરી શકું છું, પણ એ કેલ્ક્યુલેશન જે છે ને એ બહુ જ કોમ્પ્લેક્સ થઈ જશે. ઠીક છે? આપણે એક સિમ્પલ કેલ્ક્યુલેશન રાખવાનું છે. તો અહીં જે છે ને હું 90 ધારું છું. કેમ કે 90 જે છે ને આ 3 ને ભાગ કરે છે. એટલે 90 જે છે 3 વડે ભાગ થાય છે. કેમ કે અહીંયા તૃતીયાંશ લખ્યું છે. તૃતીયાંશનું મીનિંગ 1/3 થાય છે. ઠીક છે? તો ચાલો. તો આખે આખું જે અંતર જે છે ને એ હું ધારું છું કે 90 છે. ઠીક છે? હવે આ 90નું 1/3 એટલે 1/3 ભાગ એટલે 30 ભાગ. ઠીક છે? એટલે 30 કિલોમીટર એ 30x કહી શકો છો તમે. 30x ભાગ જે છે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. પછી આગળ પછીનો 1/3 ભાગ. ઓકે, તો 1/3 ભાગ એટલે 90નો ફરીથી 1/3 તમે કાઢી લો. તો 1/3 એટલે 30. આ 30x ભાગ જે છે આ ભાઈ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. ઠીક છે? અને છેલ્લો 1/3 ભાગ એટલે ટોટલ અંતર 90 થઈ જાય છે. એટલે અહીંયા 30x જ છે. છેલ્લો 1/3 જે છે ને 30x ગણાય છે. આ જે છે આ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. ભાઈ તમારી જોડે અંતર છે, તમારી જોડે ઝડપ છે. તો શું કરશો તમે? સમય શોધી લેશો. અહીં શું આવશે? 3. 30/10. અહીં ભાગ કરશો તો 3/2x. ઠીક છે? અને અહીં ભાગ કરશો તો 1/2x આવશે.
હવે તમને ખબર છે મિત્રો શું કરવાનું છે. પીડી છેદમાં પીટી. પીડી છે ટોટલ 90x છે. છેદમાં આ 2 છે, આ 2 છે અને આ 1 છે. તો ટોટલ સરવાળો એટલે કે આપણે શું લઈ લેવાનું છે? એલસીએમ લઈ લેવાનું હોય છે. એલસીએમ એટલે કે લસા લેવાનું હોય છે આમાં. બરાબર? તો 1, 2 અને 2 નો જે લસા જે છે ને 2 જ થાય છે. આ સંખ્યાને મારે બધી સંખ્યાને 2 બનાવવું. તો અહીં 2 છે, અહીં 2 છે પ્રોબ્લેમ નથી. પણ અહીં 2 નથી તો 2 વડે ગુણવું પડશે જેથી આ 2 બની જાય. ઉપર એ 2 થી ગુણાકાર કરવાનો આપણે. બરાબર? આ 6 થઈ જશે. 6x પ્લસ 3x પ્લસ x છેદમાં 2. છેદમાં 2. આ બધાનો સરવાળો કરો. હેડો અહીંયા સોલ્વ કરીએ આપણે. આ 90x 6, 3, 9 અને 1 10x. 10x છેદમાં 2 છે. 2 એકા 2. 2 થી 5. અહીં જે મારો જવાબ આવ્યો એ 5x આવી ગયું. ઠીક છે? x થી x કપાઈ જશે. 5 થી ભાગ કરશો તો તમારો જવાબ જે છે ને એ 18 કિલોમીટર પ્રતિ કલાક જવાબ હશે. ઠીક છે? આ દાખલો વાંચો મિત્રો કે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતો એક માણસ 3 કલાક 45 મિનિટમાં ચોક્કસ અંતર કાપે છે. જો તે સાયકલ દ્વારા 2 કલાક 10 મિનિટમાં તેટલું જ અંતર કાપે તો સાયકલની ઝડપ પ્રતિ કલાકમાં શોધો. મિત્રો કાં તો તમે પેલા અંતર શોધી લો, પછી જે અંતર આવ્યું હશે એ અંતરમાંથી આ સમયને ભાગ કરી દો. તમારો જવાબ તમારી સામે હશે. જે મેથડ તમને ફાવે ઈ. તો હું સૌથી પહેલા જે છે ને અંતર શોધી લઉં છું. તો અંતરનો ફોર્મ્યુલા મને ખબર છે કે સમય ગુણ્યા ઝડપ હોય છે. અહીં સમય જે છે ને 3 કલાક 45 મિનિટ લખ્યું છે. તો 3 કલાક 45 મિનિટ જે છે ને હું આને કંઈક આ રીતે લખી શકું છું કે 45 મિનિટ છે ને તો 3 કલાક છે અને 45 મિનિટ છે. તો આ મિનિટને હું કલાકમાં ફેરવી દઉં છું. તો 60 વડે ભાગ કરવું પડશે મારે. તો 60 થી ભાગ કરીશું મેં. તો 15 તરી અને 15 ચોક એ 3/4 આવી ગયું છે મારે અહીં જવાબ. તો 3/4 કલાક છે આ. હવે 3 કલાક પ્લસ 3/4 કલાકનો સરવાળો કરો તો 4 તરી 12 માં 3 15/4 કલાક થાય છે. 15/4 કલાક ગુણાકાર ઝડપ કેટલી છે મારે અહીં 5 છે. તો અહીં જે મારું જો અંતર આવે છે એ 15 ગુણ્યા 5 એટલે 75/4 આવે છે. ઓકે. હવે અહીંથી જ મારે નવી સરેરાશ એટલે નવી ઝડપ શોધવી છે મારે. અને આ વખતે જે સમય આપ્યું છે કંઈક આટલું લખ્યું છે. તો આ 2 કલાક છે અને 10 મિનિટ છે. હવે મિનિટને કલાકમાં ફેરવી દો 60 વડે ભાગીને. બરાબર? તો 1/6 આવી ગયું અને અહીં 2 કલાક છે. 6 દુ 12 ને 13/6. 13/6 થઈ જશે કલાક. ઓકે. અમે ફેરવી દીધું આમ. તો ઝડપ બરાબર અંતર છેદમાં સમય થાય છે. ઠીક છે? અહીં અંતર જે છે એ 75/4 છે. ઠીક છે? અને આ સમય જે છે એ 13/6 છે. તો 13 ગુણ્યા 6 કરી દો. હવે ગુણાકાર કરો. 2 થી કાપો 3 વારમાં. 2 થી કાપશો અહીં 2 આવશે અને 2 થી કાપશો તો અહીં 3 આવશે. તો 75 ગુણ્યા 3 કરશો તો 225 થાય છે. બરાબર? 225 7 તારી 21 ને 22 બરાબર. અને 13 દુ 26 થઈ જશે. તો 225/26 જે છે એ તમારો જવાબ હશે. આને તમે ફેરવી દો આની અંદર. તો લગભગ 8 પૂર્ણાંક તમારો જવાબ આવશે. 8 ની નજીક આજુબાજુ. ઠીક છે? તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. કાં તો કમ્પેરિઝન તમે કરી શકો છો. પણ આ બેસ્ટ રહેશે. આ રીતે જ કરો. બરાબર? તો મિત્રો આ હતું આપણું સરેરાશ. બરાબર? સરેરાશ ઝડપ. તો જે બી કન્સેપ્ટ હતું એ પૂરું થઈ ગયું છે સરેરાશ ઝડપની અંદર. હવે જે નેક્સ્ટ કન્સેપ્ટ કે ટાઈપ હશે એ સ્ટોપેજ ટાઈપ હશે. ઠીક છે? તો ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.